નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર અને માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી રાહબરી હેઠળ રાજ્યની અંદર નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની જોગવાઈઓ અન્વયે આપણે વોકેશનલ એજ્યુકેશન એટલે કે વિદ્યાર્થીઓમાં કૌશલ્ય નિર્માણ અને કૌશલ્ય સજ્જતા થાય તે માટે આપણે રાજ્યની વધુમાં વધુ શાળાઓની અંદર દર વર્ષે વોકેશનલ એજ્યુકેશનનો વ્યાપ વધારી રહ્યા છે. આ તબક્કે આજની આ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં જોડાયેલા તમામ જિલ્લા કોઓર્ડિનેટર શ્રી, બ્લોક કોઓર્ડિનેટર શ્રી અને ખાસ કરીને આ યોજનાના ખૂબ જ મહત્વના અને ચાવીરૂપ એવા વ્યક્તિઓ એટલે કે આપણા વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો, આ તબક્કે હું સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર વતી આપ સૌને આવકારું છું. આપ સર્વે જાણો છો કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 સ્કિલ એટલે કે કૌશલ્ય વિકાસ ઉપર ખૂબ જ ભાર આપવામાં આવ્યો છે. આપણે આપણી નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર આપણા જે અભ્યાસક્રમ છે એનું જે માળખું છે અને એની અંદર વિદ્યાર્થીઓના અધ્યયન નિષ્પત્તિ અને વર્ગ વ્યવહારની અંદર પણ નાના મોટા સ્કિલ ઉપર ભાર આપવામાં આવ્યો છે. જેમ કે આપણે વાત કરીએ તો પ્રારંભિક તબક્કે લાઈફ સ્કિલ એટલે કે જીવન કૌશલ્ય ઉપર ભાર આપવામાં આવ્યો છે, જેમાં બાળકોને શરૂઆતના તબક્કેથી જ જુદા જુદા જીવન કૌશલ્યો જેની અંદર સ્વની ઓળખ છે, ઇન્ટરપર્સનલ છે, ઇન્ટ્રાપર્સનલ છે, કોગ્નેટિવ છે, બિહેવિયરલ છે, આ પ્રકારની સાથે સાથે ભાષા વિકાસ, આ બધા કૌશલ્યના નિર્માણ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. એ જ રીતે જો આપણે જોઈએ તો નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર 4.26 કે જેની અંદર આપણી સાથે આજના તજજ્ઞ મિશાલ પટેલ વાત કરશે કે પ્રી વોકેશનલ એજ્યુકેશનનું એક ક્લોઝ ઉમેરવામાં આવ્યું છે અને એની અંદર પણ ખૂબ એવી વિગતે વાત કરવામાં આવી છે કે વિદ્યાર્થી માત્ર પોતાની શાળાના શિક્ષણ દરમિયાન માત્ર જ્ઞાન સુધી એની ક્ષિતિજો સીમિત ન રહે, જ્ઞાનની સાથે સાથે વિદ્યાર્થીમાં સમજનો વિકાસ થાય, સમજની સાથે સાથે એ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા એટલે કે મેથ્સ છે, સાયન્સ છે, રીડિંગ છે, સ્પોર્ટ્સ છે, કલ્ચરલ છે, આર્ટ્સ છે, આ બધી પ્રવૃત્તિઓના વિકાસના માધ્યમથી એ પ્રવૃત્તિઓમાં જોડાવા દ્વારા એટલે કે જોડાણ થઈ, સહભાગી થઈ અને પોતાની અંતર્નિહિત જે એપ્ટિટ્યૂડ છે એટલે કે અભિયોગ્યતા છે, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ તો એક પ્રકારનું કૌશલ્ય અથવા સ્કિલ છે, એટલે કે દરેક વિદ્યાર્થીની અંદર એ પછી કોઈ પણ પ્રદેશનો હોય, કોઈ પણ ભાષા હોય, એની અંદર કોઈ શારીરિક ક્ષમતા હોય, કોઈ વિશિષ્ટ ક્ષમતા હોય, કોઈ એ સ્ત્રી છે કે પુરુષ છે, એ બધાને ધ્યાનમાં લીધા સિવાય માત્ર એની ક્ષમતાને ફોકસ કરી અને વિદ્યાર્થી પોતાના જ્ઞાન, સમજ, ઉપયોગ અને ઉપયોગના આધારે પોતાના કૌશલ્યનું નિર્માણ કરે એ હેતુથી રાજ્યની અંદર આપણે જોઈએ તો વોકેશનલ સ્કિલની શરૂઆત થઈ છે. આપણે 2016થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ ધોરણ 9 થી 12ની અંદર શરૂઆતમાં 20 શાળાઓમાં આપણી ત્યાં વોકેશનલ વિષય દાખલ કરવામાં આવ્યો હતો. આજની સ્થિતિએ આપણે વાત કરીએ તો 934 જેવી રાજ્યની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર વોકેશનલ વિષય કાર્યરત છે. મિત્રો, આપને જાણીને ખૂબ આનંદ થશે કે રાજ્યની અંદર આપણી ભૌગોલિકતા, આપણી પ્રાદેશિકતા અને આપણી જે નીડ છે એ નીડ મુજબ આપણે વોકેશનલ વિષયોની પસંદગી કરેલી છે. એટલે કે એની અંદર જ્યાં વોકેશનલ વિષય પસંદ કરવામાં આવે છે એમાં સ્થાનિક સમુદાયની, શિક્ષકોની, શાળાની પણ સહભાગિતા હોય છે. આપણી ત્યાં રાજ્યની અંદર 13 ટ્રેડ એટલે કે જુદા જુદા 13 ટ્રેડની અંદર વોકેશનલ વિષય દાખલ કરવામાં આવ્યો છે, જેની અંદર ખાસ કરીને કૃષિ, જેને આપણે એગ્રીકલ્ચર તરીકે ઓળખીએ છીએ, તો એગ્રીકલ્ચર ટ્રેડ છે, એપરલ છે, ઓટોમોટિવ છે, બ્યુટી વેલનેસ છે, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ છે, ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર છે, બ્યુટી વેલનેસ છે, આવા અનેક પ્રકારના જુદા જુદા 13 ટ્રેડ જેમાં આઈટી જેવા ટ્રેડ એટલે કે બેઝિક કમ્પ્યુટર અને ટેકનોલોજીનો વિષયનો પણ સમાવેશ કર્યો છે. અહીંયા આપણે આજનો જે મુદ્દો છે અને આજના વિષયની જે ચર્ચા છે એ આપણી વોકેશનલ ટ્રેનરની આપણા વોકેશનલના સંદર્ભમાં શું મહત્વની ભૂમિકા છે, રાજ્ય કચેરીની એક વોકેશનલ ટ્રેનર પાસે શું અપેક્ષા છે, એના સંદર્ભે આપણે ચર્ચા કરીશું. તો આપ જાણો છો કે રાજ્ય કચેરીની જે અપેક્ષા છે એમાં આપણે એક સ્પષ્ટ છીએ કે વોકેશનલ ટ્રેનરનું કાર્યક્ષેત્ર એ શાળા સાથે જોડાયેલું છે, વિદ્યાર્થી સાથે જોડાયેલું છે, શિક્ષક સાથે જોડાયેલું છે, વાલી સાથે જોડાયેલું છે અને ત્યાંની સ્થાનિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું છે. એટલે એક રીતે જોવા જઈએ તો વોકેશનલ ટ્રેનરનું કાર્ય છે એ એના જે શાળા છે અને શાળાની આસપાસની જે ઇન્ડસ્ટ્રી છે એના રેડિયસની અંદર સંકળાયેલું છે. આપણે તબક્કાવાર અને મુદ્દાવાર આપણે ચર્ચા કરીશું કે રાજ્ય કચેરીની વોકેશનલ ટ્રેનર પાસે શું અપેક્ષા છે. જેમ શાળાની અંદર મેથ્સ ટીચર છે, સાયન્સ ટીચર છે અને અન્ય વિષયના ટીચરો છે, એ જ રીતે શાળાના એક અભિન્ન અંગ તરીકે
શાળામાં એકરૂપ થઈ અને પોતાનો પૂર્ણ સમય એને જે આપવાનો છે એ વોકેશનલ વિષય ઉપર આપવાનો છે. એને પૂર્ણકાલીન શાળામાં હાજરી આપવાની છે. દાખલા તરીકે શાળાનો સમય 10 થી 5 છે, તો 10 થી 5 દરમિયાન એને શાળામાં રહેવાનું છે. અને દાખલા તરીકે આ વર્ષે જ કોઈ શાળાઓ છે કે જેમાં નવું વોકેશનલ શરૂ થયું છે, એટલે કે ધોરણ 9 થી, તો એ વોકેશનલ ટ્રેનર પાસે કદાચ 1 અથવા 2 વર્ગ હશે. તો બાકીના સમયમાં જ્યાં આપણે પ્રોક્સી લેક્ચર આવતા હોય છે એ દરમિયાન એને વાલી સંપર્ક કરવાનો છે. બીજા વર્ગના વિદ્યાર્થીઓને વોકેશનલ, પ્રી વોકેશનલ, કેરિયર ગાઈડન્સ આ બધાનું મહત્વ છે એની એ ચર્ચા કરવાની છે. ખાસ કરીને હું અહીંયા એક આપણે તબક્કાવાર જોઈએ તો પહેલું જ કે દરેક વોકેશનલ ટ્રેનરની નિમણૂક કેવી રીતે થાય છે. તો રાજ્ય કચેરી દ્વારા આપણે વોકેશનલ ટ્રેનરની નિમણૂક સીધી પણ કરતા હોઈએ છીએ, જેમાં જિલ્લા દ્વારા થતી હોય છે. બીજા તબક્કે આપણે વોકેશનલ ટ્રેનિંગ પ્રોવાઈડર સંસ્થાઓ છે એના દ્વારા થતી હોય છે. એનો પગાર પણ સંસ્થા દ્વારા થતો હોય છે અને એનું જે નિમણૂક છે એનો ઓર્ડર છે એ શાળા કક્ષાએ એજન્સી દ્વારા આપવામાં આવતો હોય છે. એને જિલ્લા કક્ષાએથી માત્ર જાણ કરવાની હોય છે. એકવાર વોકેશનલ ટ્રેનર શાળામાં હાજર થઈ જાય છે ત્યારે એની પ્રથમ ફરજ આવે છે કે શાળાના વાતાવરણથી પરિચિત થવું. શાળામાં કેટલા વર્ગો છે, શાળા છે એ સામાન્ય પ્રવાહ છે, વિજ્ઞાન પ્રવાહ છે, શિક્ષકો કેટલા છે, શાળાની આસપાસની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે, શહેરી વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે, તેની અંદર કોઈ ઇન્ડસ્ટ્રી છે કે કેમ, પોતાનો જે ટ્રેડ છે એ ટ્રેડને અનુરૂપ જે દાખલા તરીકે હું વાત કરું કે બ્યુટી વેલનેસ કોઈ ટ્રેડ છે તો આસપાસમાં કોઈ બ્યુટી પાર્લર છે અથવા એને લગતા કોઈ રિટેલના સ્ટોર છે કે જેના અંદરથી એને બ્યુટી વેલનેસને લગતી વસ્તુઓ અથવા અન્ય કોઈ સામગ્રી મળી શકે એમ છે. એગ્રીકલ્ચર ટ્રેડ છે તો એ રીતે એને પહેલી જ જવાબદારી કે જ્યારે હાજર થાય છે, માની લો કે કોઈ વોકેશનલ ટ્રેનર જૂનની 1 તારીખે હાજર થાય છે તો અઠવાડિયું 10 દિવસ એણે પોતાનું શાળાનું વાતાવરણ છે એનો અભ્યાસ કરવાનો છે, શિક્ષકો સાથે, પ્રિન્સિપલ સાથે, જો શાળા ચાલુ હશે તો એના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો છે અને પોતાની આસપાસમાં ઇન્ડસ્ટ્રીયલ લિંકેજ માટેના અવકાશો કેટલા છે એનો એક પ્રયાસ કરવાનો છે. અહીંયા આપણે 10 થી 5 દરમિયાન શાળામાં બંધાયેલા છે એનો અર્થ એવો નથી કે પૂર્ણકાલીન શાળામાં, પરંતુ જ્યાં ઇન્ડસ્ટ્રી લિંકેજની જરૂર છે અથવા બહાર જવાની જરૂર છે ત્યારે એ પ્રિન્સિપલને જાણ કરી અને પોતાના કાર્ય માટે એ ઇન્ડસ્ટ્રી વિઝિટ અથવા ફિલ્ડ વિઝિટ કરી શકે છે. શાળાના વાતાવરણથી એકવાર વોકેશનલ ટ્રેનર પરિચિત થઈ જાય છે ત્યારબાદ એણે એ પોતે બીજો તબક્કો શરૂ થાય છે કે જેની અંદર એણે ખાસ કરીને આ વોકેશનલ ટ્રેનર તરીકેની ભૂમિકામાં એને સૌથી વધુ સરળ અને મદદરૂપ થઈ શકે તે માટે કેટલા વિદ્યાર્થીઓ છે, કઈ બુક છે, કેટલા ચેપ્ટર છે, કઈ રીતે ચલાવવાના છે, કયો સમયગાળો છે, શૈક્ષણિક સત્ર ક્યારે શરૂ થાય છે, પરીક્ષા ક્યારે થશે, અર્ધ એટલે કે સત્રાંત મૂલ્યાંકન ક્યારે થશે, એકમ કસોટી ક્યારે લેવાનું છે, આ બધાની સરળતા રહે એ માટે રાજ્ય કચેરીએ આપણી પીએમયુ સંસ્થાના સપોર્ટથી લાઇટ હાઉસ નામની એક એપ્લિકેશન વિકસાવી છે. એટલે 10 દિવસ બાદ જેવો જ એ હાજર થાય છે અને વાતાવરણથી પરિચિત થાય છે ત્યારે એને પોતે લાઇટ હાઉસ એપ્લિકેશનમાં રજીસ્ટર કરવાનું છે. એની વિગતો આપને શ્રી અંશુલ શાહ સાહેબ આપશે કે જેઓ આખી લાઇટ હાઉસની વિગતો તમારી સાથે બેઝિકમાં ચર્ચા થશે. મારી આ તબક્કે વિનંતી છે તમામ વોકેશનલ ટ્રેનરને કે એક વોકેશનલ ટ્રેનર તરીકે આપે લાઇટ હાઉસ એપ્લિકેશનમાં રજીસ્ટર થવું એ ફરજિયાત છે, કમ્પલસરી છે, કેમ કે એની સાથે તમારી હાજરી, તમારી કામગીરીનું મૂલ્યાંકન અને તમારી સેલરીની વિગતો પણ સંકળાયેલી છે. એટલે મારી આપને વિનંતી છે કે દરેક વોકેશનલ ટ્રેનર શાળામાં હાજર થયા બાદ લાઇટ હાઉસ એપ્લિકેશનની સમજ મેળવી લે અને એમાં કંઈ પણ ડાઉટ હોય તો શ્રી અંશુલ શાહનો સંપર્ક કરશે. ત્રીજો મારો જે અગત્યનો સૌથી મુદ્દો છે કે તમે લાઇટ હાઉસ એપ્લિકેશનમાં રજીસ્ટર થઈ ગયા છો, એની અંદર તમે બધી વિગતો પણ ભરી દીધી છે. જેમ એક શિક્ષક એ વર્ગ વ્યવહાર કરતા પહેલા લેસન પ્લાન તૈયાર કરે છે તો આપે જોઈ લેવાનું છે કે હું જે શાળામાં વોકેશનલ ટ્રેનર તરીકે હાજર થયો છું એ શાળામાં કયા ધોરણના કેટલા વર્ગો છે. માની લો કે કોઈ એવો નવી શાળા હશે તો 9મા ધોરણના એકાદ વર્ગ હશે, કોઈ એવી શાળા હશે કે જેમાં 9મું અને 10મું પણ કાર્યરત હશે, કોઈ શાળા એવી હશે કે જેમાં 11મું અને 12મું પણ કાર્યરત હોઈ શકે. તો પોતાના આચાર્યશ્રી સાથે ચર્ચા કરી અને પોતાનું સમયપત્રક એ રીતે સેટ કરાવવું કે જેથી એનો વર્કલોડ પણ વધી ના જાય, થિયરી અને પ્રેક્ટિકલને અવકાશ મળે એ મુજબનું એણે જરૂર જોઈ લેવાનું થાય છે. અને એ મુજબ સમયપત્રક તૈયાર થાય ત્યારે એણે પોતાની સહભાગિતા અને આપવાની રહેશે કે શાળામાં એ વોકેશનલ ટ્રેનરને જે થિયરી અને પ્રેક્ટિકલ લેવાના છે એનો પૂરતો સમય મળે. 3 નંબરનો મુદ્દો
પૂરો થયો એટલે હવે 4 નંબરનો મુદ્દો આવે છે કે જેમ કોઈ પણ વ્યક્તિએ જ્યારે વર્ગ વ્યવહાર કરવાનું હોય એક શિક્ષક તરીકે, ત્યારે એનો કરિક્યુલમ શું છે, કરિક્યુલમની અંદર કેટલા આધારે કયું પાઠ્યપુસ્તક છે અને એ પાઠ્યપુસ્તકની અંદર કયા મુદ્દા સમાવેશ થાય છે. એટલે કે વોકેશનલ ટ્રેનરે શરૂઆતથી માંડીને અંત સુધી કેટલા લેસન છે, એમાં થિયરીનું વેટેજ શું છે, પ્રેક્ટિકલ વેટેજ શું છે, એનો અભ્યાસ કરવો જરૂરી છે. આપને જાણીને આનંદ થશે કે સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી માનનીય એસડીસીના માર્ગદર્શન હેઠળ આપણે ગુજરાત એવું રાજ્ય છે કે જેણે તમામ પુસ્તકો વોકેશનલ વિષયના ધોરણ 9 થી 12ના જેટલા પણ અત્યારે અમલમાં છે એ તમામ પુસ્તકો એનર્જાઇઝ ટેક્સ્ટબુક તરીકે આપણે દીક્ષા પોર્ટલ ઉપર અપલોડ કર્યા છે. આપણું પીએમયુ ખૂબ જ એક્ટિવ રીતે કામ કરે છે. પરિણામે આપણે દરેક ચેપ્ટરને આપણે QR કોડેડ કરેલા છે અને દરેક લેસનની અંદર આપણે એ સમયે એવી જોગવાઈ કરી છે કે આપણે એમાં જ્યારે ત્યારે વિડીયો લેસન પણ આપણે લિંક કરી શકીએ છીએ. અત્યારે વિડીયો લિંક કરવાની પ્રક્રિયા ચાલુ છે એટલે ધીરે ધીરે એમાં આગળ વધીશું. પરંતુ વોકેશનલ ટ્રેનર તરીકે આપના મોબાઈલની અંદર અથવા આપની પાસે જે ટેબ્લેટ કે જે પણ સાધન હશે એની અંદર એ પુસ્તક ઉપલબ્ધ છે. કેટલીક વખતે એવું બને કે પુસ્તકો વહેલા મોડા પહોંચશે, તો એવા સમયે આપ QR કોડેડ પુસ્તકનો ઉપયોગ કરી શાળાની વર્ચ્યુઅલ લેબ છે જેમાં જ્ઞાનપુંજ અથવા કમ્પ્યુટર અથવા પ્રોજેક્ટર હશે તો એના માધ્યમથી વિદ્યાર્થીઓને એની સાથે ચર્ચા કરી શકો છો. રાજ્ય કચેરી ચોક્કસ એવો પ્રયાસ કરશે કે જૂનની શરૂઆતમાં જ આપને તમામ પુસ્તકો મળી જાય. કેટલાક પુસ્તકો એવા હોય છે કે જે આપણે બીજા પેસિવથી અથવા અન્ય સંસ્થા પાસેથી મંગાવવા પડતા હોય છે, તો એના ટ્રાન્સલેશનમાં સમય જતો હોય છે. પરંતુ અમે આપને જૂન 15 સુધીમાં બધા જ પુસ્તકો પહોંચાડીએ એના માટે અમે પ્રતિબદ્ધ છીએ. બીજો ત્યાર પછીનો જે 5મો મુદ્દો આવે છે કે પુસ્તકોનો અભ્યાસ એક વોકેશનલ ટ્રેનરે કર્યો છે, તો પુસ્તકોનો અભ્યાસ કર્યા બાદ એને જોવાનું છે કે મારે આમાં થિયરીનું વેટેજ કેટલું છે, મારે પ્રેક્ટિકલ્સ કેટલા છે. જ્યારે મારા વિદ્યાર્થીની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની થશે ત્યારે એને પ્રેક્ટિકલ માટે જે જર્નલ તૈયાર કરવાની થશે કે જે પણ બાબતો હશે એનો એ અભ્યાસ કરી લેવાનો છે. એમાં સ્વ અધ્યયન ન હોય તો વોકેશનલ ટ્રેનરે એ પુસ્તકનો અભ્યાસ કરતા પેન્સિલથી કે અન્ય રીતે ટીક માર્ક્સ કરવાનું છે. પુસ્તકમાં ક્યાંય જોડણી દોષ કે અન્ય દોષ દેખાય તો પણ એની નોંધ કરવાની છે અને એની અમને જાણ કરવાની છે. આ પુસ્તકમાં સ્વ અધ્યયન નથી આપ્યું તો આપ આપની રીતે વિદ્યાર્થીઓને અલગથી આપના દ્વારા કાપા કાર્ય એટલે કે આપ જે ગ્રીન બોર્ડ કે વ્હાઇટ બોર્ડ આપની શાળામાં જે પણ હશે એના દ્વારા આપ કાપા કાર્ય કરી અને વિદ્યાર્થીને ખૂબ સારી રીતે સમજાવી શકશો. ત્યાર પછીનો જે મુદ્દો આવે છે એની અંદર કે આપણે શાળાના ભાગ છીએ અને શાળામાં વોકેશનલ અંતર્ગત ઘણી બધી ગ્રાન્ટો અને ઘણી બધી બાબતો આવતી હોય છે. તો પ્રિન્સિપલ તમારી પાસે અપેક્ષા રાખશે કે એમને વોકેશનલ સંબંધિત ડોક્યુમેન્ટેશનમાં ગ્રાન્ટમાં આપ મદદ કરો અને સપોર્ટ કરો. આપ વોકેશનલ સિવાયની કોઈ પ્રવૃત્તિમાં જોડાવ એવું અપેક્ષિત નથી, પરંતુ વોકેશનલનો પ્રચાર પ્રસાર કરો એ ખૂબ જરૂરી છે. આપને આપવામાં આવતા પ્રોક્સી લેક્ચરની અંદર જ્યારે આપને ફાળવવામાં આવે છે ત્યારે આપ સ્કિલની વાત કરી શકો, બેઝિક સ્કિલની વાત કરી શકો, લાઈફ સ્કિલની વાત કરી શકો, ઇન્ટર્નશીપની વાત કરી શકો, ઇન્ડસ્ટ્રીની વાત કરી શકો, કારકિર્દી માર્ગદર્શનની વાત કરી શકો છો મિત્રો. પરંતુ એનો અર્થ એવો નથી કે તમારી પાસે બીજું કામ લેવામાં આવે છે. તમે વોકેશનલ ટ્રેનર તરીકે વોકેશનલ વિષયના અને સ્કિલ ડેવલપમેન્ટ મિશનના એક યોદ્ધા છો એ રીતે આપે કામ કરવાનું છે. એટલે ક્યારે એવી અવધારણા અને ખોટી માન્યતા ન રાખવી અથવા કોઈનાથી ભ્રમિત ન થવું કે મને આપવામાં આવતું કાર્ય છે એ બીજું મારા જોબ ચાર્ટ સિવાયનું છે. શાળામાં આવનાર વોકેશનલ ટ્રેનરને બીજી જે પણ કામગીરી આપવામાં આવે છે ત્યાં જઈ અને આપણે સ્કિલિંગ ઉપર જ વાત કરવાની છે. સ્કિલિંગમાં ઇન્ડસ્ટ્રીયલ લિંકેજ, ઇન્ટર્નશીપ, કેરિયર ગાઈડન્સ આ બધા વિષયો ઉપર જ ચર્ચા કરવાની છે. આપ મેથ્સ ભણાવી શકો, સાયન્સ ભણાવી શકો કે અન્ય ભણાવી શકો એ માટે સક્ષમ નથી અથવા ક્વોલિફાય પણ નથી. એના માટે રાજ્ય સરકારે જુદી જુદી વ્યવસ્થાઓ કરેલી હોય છે. તો આ વાતને આપ ચોક્કસ ધ્યાન રાખશો. આપનો પુસ્તકનો અભ્યાસ થઈ જાય ત્યાર પછી આપણે નોટ બનાવેલી હશે, એના આધારે આપ લેસન પ્લાન બનાવી લેશો. દરેકના લેસન પ્લાન એ લાઇટ હાઉસ એપ્લિકેશનમાં અપલોડ થવા ફરજિયાત છે. જેથી હું આ તબક્કે દરેક વીટી મિત્રોને વિનંતી કરું છું. એ પછી જિલ્લા દ્વારા નિમણૂક પામેલા હોય અથવા વીટીપી દ્વારા નિમણૂક પામેલા હોય અથવા શાળા દ્વારા, આ તમામ વીટીએ પોતાના વિષયના લેસન પ્લાન તૈયાર કરવાના છે. સાથે સાથે એસેસમેન્ટ એટલે કે આપના એકમ કસોટી, જ્યારે અઠવાડિયું 10 દિવસે આપનો એકમ પૂર્ણ થાય છે ત્યારે વિદ્યાર્થી એને રસ જળવાય. કારણ કે આ નવો વિષય છે, વિદ્યાર્થીને એમાં સ્કોરિંગ પણ થવું જોઈએ, રસ પણ જળવાવો જોઈએ અને બીજા વિદ્યાર્થીઓ એનાથી પ્રેરિત થઈ અને ભવિષ્યમાં આ પ્રકારના વિષય લેવા માટે એ પ્રેરિત થાય એ માટે અભ્યાસ કરવાનો છે.
તો પ્રિન્સિપલ જ્યારે આપની પાસે અપેક્ષા રાખે ત્યારે આપની પાસે એક ફાઇલિંગ સિસ્ટમ બનાવડાવશે કે ભાઈ ગ્રાન્ટ ફાઇલ છે તો કેટલી ગ્રાન્ટ આવેલી છે, કેટલો ખર્ચ થયેલો છે, દાખલા તરીકે લેબ માટેની કેટલી ગ્રાન્ટ આવી છે. તમારી પાસે એક્સપર્ટ તરીકેની અપેક્ષા હશે. દાખલા તરીકે હું ઓટોમોટિવ ટ્રેડના વોકેશનલ ટ્રેનર તરીકે શાળામાં હું એપોઇન્ટમેન્ટ થયેલી છે. તો ઓટોમોટિવ ટ્રેડની અંદર જ્યારે લેબ નથી આવી, રાજ્ય કચેરી ટેન્ડર પ્રક્રિયા કરે છે, એમાં 6 થી 8 મહિના જેટલો સમય જાય છે. તો માઇનોર ટૂલ ઇક્વિપમેન્ટની ગ્રાન્ટ અમે દરેક શાળાઓમાં 25,000 રૂપિયા અહીંયાથી અમારા એક્સપર્ટ અને પીએમયુ સપોર્ટના તેમજ ડીઈટીના એક્સપર્ટનો ઓપિનિયન લઈ અને માઇનોર ટૂલ ગ્રાન્ટ આપીએ છીએ. તો તમારે એ માઇનોર ટૂલ ગ્રાન્ટ છે એ સૂચક યાદી પણ અમે આપતા હોઈએ છીએ. તો એ સૂચક યાદીના આધારે તમે જ્યારે પુસ્તકનો અભ્યાસ કરો છો ત્યારે 9મા ધોરણના મારે જુદા જુદા એકમના અભ્યાસ કરવા માટે મારે કયા સાધનો જોઈશે કે જે હું લોકલી પરચેસ કરી શકું. દાખલા તરીકે સ્પેનર સેટ છે, જે પાનાનો સેટ છે, બરોબર છે. એ જ રીતે નાના મોટા સાધનો છે કે જે તમારા અભ્યાસમાં ઉપયોગી થાય. તો એવા સાધનો ખરીદવાના સ્થાનિક કક્ષાએ અને ત્યાર પછી એને ડેસ્કટોપ રજિસ્ટર ઉપર ચડાવવામાં પ્રિન્સિપલને મદદ કરવાની છે. ત્યારબાદ આ જે માઇનોર ટૂલ ઇક્વિપમેન્ટ છે એની સાથે સાથે તમને એવું લાગે તો તમારી જે કમિટી હશે એસએમડીસી અથવા જે ગ્રાન્ટેડ શાળા હશે તો એમાં એસએમડીસી કમિટી ક્યાંક ન પણ હોય તો આ સાધનો છે એને સારી રીતે સાચવવાના, એનો ઉપયોગ થાય, શાળાની પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થાય, એનું પણ આપણે વોકેશનલ ટ્રેનર તરીકે ખૂબ જ સારી રીતે ધ્યાન રાખવાનું છે. ત્રીજી આપની પાસે અપેક્ષા એ રહેતી હોય છે કે આપ જ્યારે શાળાની અંદર પ્રવેશો છો અને શાળામાં કાર્યમાં પ્રવેશો છો ત્યારે વર્ગ વ્યવહાર, તો વર્ગ વ્યવહારની તમારી જે છટા છે એ આગવી હોય. વર્ગ વ્યવહાર છે એ દ્વિમાર્ગીય હોય, ન કે એકદમ વન વે હોય. દાખલા તરીકે ઘણા ટીચર્સ મિત્રો એવું કરતા હોય છે કે બોર્ડ ઉપર સળંગ લખી દેતા હોય છે અને પછી વિદ્યાર્થીઓને ઉતારવા માટે કહેતા હોય છે. આપ વોકેશનલ ટ્રેનર મિત્રો આપ જાણો છો કે આપની પેસિવ દ્વારા અને સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા પણ આ મે માસની અંદર જે જૂના વોકેશનલ ટ્રેનર છે એની 5 દિવસની અને નવા વોકેશનલ ટ્રેનરની 10 દિવસની આપણે તાલીમનું આયોજન કરતા હોઈએ છીએ. આ તાલીમ દરમિયાન તમને કરિક્યુલમ, વર્ગ વ્યવહાર, એસેસમેન્ટ જેવા મુદ્દા ઉપર જે તાલીમો આપવામાં આવી છે એના આધારે આપ એક વોકેશનલ ટ્રેનર તરીકે ખૂબ સારી રીતે આપનો વર્ગ વ્યવહાર એ દ્વિમાર્ગીય કેવી રીતે કરશો. જ્યારે વર્ગ વ્યવહાર કરો છો ત્યારે દાખલા તરીકે કોઈ પ્રાકૃતિક ખેતીની વાત કરે છે મારા વોકેશનલ ટ્રેનર, બરોબર, અને એ પ્રાકૃતિક ખેતી માટે જ્યારે આપણે જે કુદરતી ખાતર બનાવવાનું છે એ પ્રક્રિયાની સમજ આપી છે અને જો શાળા ગ્રામ્ય વિસ્તારની છે ને એમાં જ ગ્રાઉન્ડ છે અને એ ગ્રાઉન્ડની અંદર આપણે ચોક્કસ પ્રકારના જો એવા પ્રકારના પ્રેક્ટિકલ થઈ શકે એવું આપણી પાસે અવકાશ હોય તો વિદ્યાર્થીઓનું જૂથ બનાવી અને એ પ્રકારનું એડવાન્સ પ્લાનિંગ કરી અને કેટલુંક એ પ્રકારનું કુદરતી ખાતર કેવું ત્યાં બનાવી અને એ પ્રકારનું કરવું અને વિદ્યાર્થીઓને શક્ય હોય તો શાળાના કેમ્પસની અંદર જ એમને પ્રેક્ટિકલી અનુભવ થાય. દાખલા તરીકે આળસિયા દ્વારા ખેતી છે તો એ રીતે ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેરના મિત્રોને જ્યારે આ પ્રકારનો એકમ સમજાવો છે કે જેની અંદર નાના મોટા સાધનો છે, એમાં એસી ડીસી કરંટ છે, દાખલા તરીકે મિક્સચર છે તો મિક્સચર કેવી રીતે કામ કરે છે, બરોબર છે, એમાં ઉર્જાના કયા ચક્રીય ગતિનો નિયમ છે, બરોબર છે, વિદ્યુત ઉર્જાનું ગતિ ઉર્જામાં અને યાંત્રિક ઉર્જામાં કેવી રીતે રૂપાંતર થાય છે. તો આ સમજાવવા માટે કોઈ નકામું મિક્સચર ગ્રાઇન્ડર હોય અથવા કોઈ વિદ્યાર્થીના ઘરેથી શક્ય હોય તો એ રીતના ઉદાહરણો દ્વારા પણ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ મહાવરો પૂરો પાડીએ. શક્ય બને ત્યાં સુધી આપણે એમને ફિલ્ડ વિઝિટ, ઇન્ડસ્ટ્રી વિઝિટ, ગેસ્ટ લેક્ચર અને આપણી શાળામાં નેટની પણ સુવિધા હોય તો આપણે વર્ચ્યુઅલી પણ એને લગતા કેટલાક ઉપયોગી વિડીયો પણ બતાવી શકીએ છીએ. વોકેશનલ ટ્રેનર મિત્રો આપને જાણીને આનંદ થશે કે આપના જેવા જ કેટલાક વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનોએ સમગ્ર શિક્ષા અંતર્ગત આવા પ્રકારના યુટ્યુબના લેસન તૈયાર કરેલા છે કે જે લેસન ઘણા બધા વિદ્યાર્થીઓને આ વોકેશનલ વિષયની સમજ માટે ઉપયોગી બને છે. હું તમને ઉદાહરણ તરીકે કહું તો આઈટી વિષયની અંદર ડેટા એન્ટ્રી ઓપરેટરનો એક આપણો જોબ રોલ છે જેની અંદર કમ્પ્યુટરની અંદર કમ્પ્યુટરનું ઓળખ, કમ્પ્યુટરનો પરિચય, કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે, બરોબર છે, એના ભાગો કયા છે, ત્યાંથી માંડી અને વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ સુધીની સમજો માટેના કેટલાક વોકેશનલ ટ્રેનરે વર્ચ્યુઅલ લેસન તૈયાર કર્યા છે. તો આ વર્ચ્યુઅલ લેસનનો પણ આપ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આવે છે એસેસમેન્ટ, જેની અંશુલભાઈ સાહેબ આપની સાથે ડિટેલમાં વાત કરશે કે એસેસમેન્ટ કેવી રીતે કરવાનું છે, બોર્ડનો રોલ શું હોય છે, સેક્ટર સ્કિલનો. ત્યાર પછીનો જે બીજો મુદ્દો આવે છે કે આપે ઇન્ડસ્ટ્રીયલ મેપિંગ અને ઇન્ડસ્ટ્રીયલ લિંકેજ, એમાં પણ અંશુલભાઈ સાહેબ તમને ડિટેલથી માર્ગદર્શન આપશે અને સમજાવશે કે તમે તમારી સાથે ઇન્ડસ્ટ્રીનું કેવી રીતે મેપિંગ કરી શકો. કારણ કે જ્યારે વિદ્યાર્થી 10મું પૂરું કરી 11-12માં જાય છે ત્યારે ઇન્ટર્નશીપ ખૂબ જ મહત્વનો વિષય આવે છે
તો વોકેશનલ ટ્રેનરે ઇન્ટર્નશીપ કેવી રીતે કરાવી એની પણ આપને અંશુલભાઈ સાહેબ વિગતે ચર્ચા કરશે. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ અને ઇન્ડસ્ટ્રીયલ લિંકેજની સાથે ઇન્ટર્નશીપનું શું લેવા દેવા છે, પ્લેસમેન્ટ શું છે, આ બધી જ બાબતો વિશે તમારી સાથે ખૂબ જ વિગતે ચર્ચા કરશે. એના માટે સતત અમે દર મહિનાના એક દિવસ તમારી સાથે જોડાયેલા રહીશું અને તમારી ક્ષમતા વર્ધન માટે પણ અમે પ્રયાસ કરીશું. ત્યાર પછીનો મુદ્દો આવે છે કે માત્ર સ્કિલ આપવાથી વિદ્યાર્થીઓની અંદર એ દિશામાં આગળ જવાની રસ રુચિ તો કેળવાય છે, પરંતુ એ વિદ્યાર્થીઓને પોતાની અંદર, દાખલા તરીકે એક વિદ્યાર્થી છે એણે ઓટોમોટિવ લીધું છે, પરંતુ ખરેખર એનો વિષય છે કળાનો છે અથવા એ પ્રકૃતિ પ્રેમી, એની પ્રકૃતિ એટલે કે એની પર્સનાલિટી છે, તો જો એની જગ્યાએ એગ્રીકલ્ચર ટ્રેડ લે તો એ વધારે સારું થઈ શકે છે. તો આ બધા વિષયો છે એની અંદર આપણે ખૂબ સારી રીતે ચર્ચા કરવાની છે અને અમે વોકેશનલ વિષયની અંદર કારકિર્દી માર્ગદર્શનની શું ભૂમિકા હોઈ શકે, કારણ કે વિદ્યાર્થીને આપણે શીખવાડીએ છીએ ત્યારે વિદ્યાર્થીમાં રસ કયો છે, રુચિ કઈ છે, એના માટેના કેટલા સાયન્ટિફિક ટૂલ હોઈ શકે, કારકિર્દીમાં ધોરણ 9 પછી, 10 પછી, 11 પછી, 12 પછી અથવા અન્ય આગળના ક્ષેત્રોની અંદર એ કેવી રીતે આગળ જઈ શકે છે, એના માટેની જે તકો છે એના માટેની ચર્ચા પણ અમે આપની સાથે કરવાના છીએ. એના માટે રચનાબેન છે એ તમને કેરિયર ગાઈડન્સનું માર્ગદર્શન આપશે. મારા પછીના સેશનમાં મિશાલભાઈ તમારી સાથે વાત કરશે. તો રચનાબેન જે વાત કરવાના છે એની હું તમને થોડીક વાત કરી દઉં કે રચનાબેન તમને કારકિર્દીની માર્ગદર્શનની માહિતી આપશે અને સાથે સાથે આપણે મિશાલ પટેલ જે મારે પછીના આપણા અહીંયાના એક્સપર્ટ છે, જે પીએમયુમાં અને અગાઉ એમણે ઉદ્યોગ અને અર્બન રૂરલ ડેવલપમેન્ટની અંદર ખૂબ જ સારી રીતે સ્ટેટ લેવલના મેનેજર તરીકે પણ કામગીરી કરી છે. એ ખૂબ સારી રીતે આપણને પ્રેક્ટિકલી પ્રી વોકેશનલ અને વેકેશન દરમિયાન આખા વોકેશનલ ટ્રેનરનો જે જોબ ચાર્ટ છે એના ઉપર ફોકસ કરશે. આપણા ઓફિસના આસિસ્ટન્ટ ઓઆઈસી વર્ષાબેન છે એ તમને જેન્ડર ડિસ્ક્રિમિનેશન ન કરવું જોઈએ, આપણી બંધારણીય જોગવાઈ અને ફંડામેન્ટલ રાઇટ ઉપર આપણે નો ડિસ્ક્રિમિનેશનની પોલિસીથી કેવી રીતે આગળ વધી શકીએ એની ચર્ચા કરીશું. થેન્ક યુ આ તબક્કે મને આ તક આપી એ બદલ. હવે આપણે શ્રી મિશાલ પટેલને સાંભળીશું. નમસ્કાર. તો જેમ આપણે હિતેન્દ્ર સરે આપણને વાત કરી કે વોકેશનલ ટ્રેનર જે આપણા મિત્રો છે એ જ્યારે શાળામાં જોડાય ત્યારબાદ શાળાના વાતાવરણ સાથે સૌપ્રથમ તો એમાં ભણવાનો પ્રયત્ન કરે અને ત્યારબાદ જે અલગ અલગ એક્ટિવિટી છે, એટલે કે સ્ટાર્ટિંગ ફ્રોમ નામાંકન કરવાનું છે, ત્યારબાદ જે શાળાની આસપાસ કઈ પ્રકારની ઇન્ડસ્ટ્રી આવેલી છે, કઈ પ્રકારની કંપની આવેલી છે, એનો મેપિંગ કરે અને એમની સાથે એ જે પણ એમ્પ્લોયર હોય એ એમ્પ્લોયરની સાથે મીટિંગ કરે અને એનો એક સર્વે કરવાની પ્રયત્ન કરે કે જેથી કરી અને જ્યારે આપણે શાળામાં કોઈ ગેસ્ટ લેક્ચરને ઇન્વાઇટ કરવાના હોય કે આપણે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી વિઝિટ માટે લઈ જવાના હોય કે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને જ્યારે આપણે ઇન્ટર્નશીપ કરાવવાની થાય છે, લગભગ 80 કે તેથી વધારે કલાક માટેની આપણે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ કરાવવાની હોય છે, તો ત્યારે આ એમ્પ્લોયરના સંપર્કમાં રહી અને વિદ્યાર્થીઓને આપણે ઇન્ટર્નશીપ કરાવી શકીએ. તેમજ જ્યારે આપણે પરીક્ષાની વાત કરી કે મૂલ્યાંકન બાબતે વોકેશનલ ટ્રેનરનો શું રોલ રહેલો છે, વિદ્યાર્થીઓને માર્ગદર્શન કઈ રીતે આપવું, આમાં પરીક્ષાની પેટર્ન શું હોય છે, જે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવે છે બોર્ડ દ્વારા, એનો વિદ્યાર્થી અને મહાવરો કરાવવો, આ તમામ એક્ટિવિટીમાં વોકેશનલ ટ્રેનરનો ખૂબ જ મહત્વનો રોલ રહેલો હોય છે. હવે હું આજે જેમ આપ સૌ જાણો છો કે ગુજરાતની અત્યારે 1700થી પણ વધારે શાળાઓમાં પ્રી વોકેશનલ એજ્યુકેશન ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ચાલી રહ્યું છે. પ્રી વોકેશનલ એજ્યુકેશનનો ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓને અલગ અલગ વોકેશન પ્રત્યે એ માહિતી મળે અને વિદ્યાર્થીઓને અલગ અલગ રોજગારીના ક્ષેત્રો કયા છે, પોતાને બિઝનેસ કરવો હોય તો એના માટેના કયા અવકાશ છે, એટલે વિદ્યાર્થીઓને અલગ અલગ ક્ષેત્રોની માહિતી આપવા માટેના ઉદ્દેશ્ય સાથે પ્રી વોકેશનલ એજ્યુકેશન એટલે કે 10 બેગલેસ ડેઝની આપણે જે વાત કરી છે અને જે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે આપણે એના વિશે, તો ત્યાં વોકેશનલ ટ્રેનરનો શું રોલ રહેલો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ઘણા બધા વોકેશનલ ટ્રેનરની શાળાઓમાં પણ 6 થી 8 ધોરણ સુધીમાં આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશન ચાલી રહ્યું હશે. પ્રી વોકેશનલ એજ્યુકેશનમાં 10 બેગલેસ ડેઝમાં કઈ કઈ એક્ટિવિટી નક્કી કરવી, એ એક્ટિવિટી નક્કી કરવામાં પણ આપણે જે વોકેશનલ ટ્રેનર છે એ વોકેશનલ ટ્રેનર એમાં સહભાગી થઈ શકે છે.
એ એક્ટિવિટી જ્યારે વિદ્યાર્થીઓને શાળામાં ઇમ્પ્લિમેન્ટ કરાવતા હોઈએ ત્યારે પણ જો પોતાની જ શાળા હોય તો પોતાની શાળામાં વિદ્યાર્થીઓને સાથે રહી અને એ એક્ટિવિટી કરાવી શકે છે. તેમજ જો નજીકની શાળા હોય તો ત્યારે પણ એના શાળાના પ્લાનિંગમાં એટલે કે પ્રી વોકેશનલ એક્ટિવિટી કરાવવાની પહેલાં જે પ્લાનિંગનો સ્ટેજ છે એ પ્લાનિંગના સ્ટેજમાં વોકેશનલ ટ્રેનર સહભાગી થઈ શકે છે. તેમજ જ્યારે વિદ્યાર્થીઓને આપણે કોઈ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે લઈ જતા હોય કે કોઈ ફિલ્ડની મુલાકાતે લઈ જતા હોય કે જેથી કરીને વિદ્યાર્થીઓને રિયલ વર્લ્ડ સાથે જોડાવાનો પ્રયત્ન કરી શકાય એના માટે તો એવી એક્ટિવિટીમાં પણ એના આયોજનમાં વોકેશનલ ટ્રેનર મિત્રો પ્રી વોકેશનલ શાળાઓને મદદરૂપ થઈ શકે છે. કેમ કે પ્રી વોકેશનલના જે વિદ્યાર્થીઓ છે એ જ વિદ્યાર્થીઓ વોકેશનલ એજ્યુકેશનમાં વધારે પ્રમાણમાં જોડાય કે જેથી કરીને ધોરણ 9ના જે નામાંકનની વાત છે એ નામાંકનમાં વિદ્યાર્થી પોતાની રસ અને રુચિ પ્રમાણે એટલે કે એ જે ક્ષેત્રમાં વિદ્યાર્થીને ઇન્ટરેસ્ટ છે એ ક્ષેત્રમાં જ આપણે વિદ્યાર્થી પોતાનું વોકેશનલ વિષય પસંદ કરે એ પ્રમાણેનું આયોજન કરવામાં ખૂબ જ મહત્વરૂપ ભૂમિકા છે એ પ્રી વોકેશનલ ભજવતી હોય છે. તો વોકેશનલ ટ્રેનરને જે પોતાની શાળામાં હોય તો અથવા નજીકની જ્યાં શાળાઓ છે જ્યાં પ્રી વોકેશનલ એજ્યુકેશન ચાલી રહ્યું છે ત્યાં સહભાગી થવાનું પણ એક કામગીરી કરવાની રહે છે. તેમજ જે હું બીજો મુદ્દો આજે મહત્વનો જે ચર્ચા કરવા માંગી રહ્યો છું એ કે આપણે થઈ શાળા દરમિયાન એટલે કે જ્યારે વિદ્યાર્થી શાળામાં આવતા હોય છે ત્યારે વોકેશનલ ટ્રેનરે કઈ કઈ કામગીરી કરવાની એના વિશે હવે આપણે થોડી વાત કે જ્યારે અત્યારે સમર વેકેશન ચાલી રહ્યું છે અથવા દિવાળી વેકેશન હોય છે ત્યારે વોકેશનલ ટ્રેનર કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકે કે વોકેશનલ ટ્રેનરે આ સમયગાળાનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓ કે આવતા વર્ષમાં જે વિદ્યાર્થીઓ આવવાના છે એ વિદ્યાર્થીઓને લાભદાયી થઈ શકે એના માટે કઈ કઈ એક્ટિવિટીનું આયોજન કરી શકે. તો જેમ આપણે વાત કરીએ છીએ કે શાળાની આસપાસ કઈ કઈ ઇન્ડસ્ટ્રી આવેલી છે કે શાળાની આસપાસ કઈ કઈ ફિલ્ડ છે એનું એક તો મેપિંગ કરવાની કામગીરી વિદ્યાર્થી વેકેશનના સમયગાળા દરમિયાન કરી શકે. એ ખૂબ જ મહત્વની છે કે જ્યારે આપણને ખબર હોય કે આ શાળાના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને આપણે કઈ કઈ જગ્યા ઉપર લઈ જઈ શકીએ છીએ અને ક્યારે ક્યારે વિદ્યાર્થીઓને આપણે ઇન્ટર્નશીપ કરાવવા માટે કેટલા એમ્પ્લોયર આપણી પાસે તૈયાર છે. જો આ માહિતી ઓલરેડી આપણી પાસે અવેલેબલ હોય તો વિદ્યાર્થીઓને આપણે ઘણી સારી રીતે એના લર્નિંગમાં આપણે વધારો કરાવવાના પ્રયત્નો કરાવી શકીએ છીએ. તો વેકેશનના સમયગાળા દરમિયાન એક તો એમ્પ્લોયર મેપિંગની જે કામગીરી છે એ કરવાની છે. પછી કેટલાક વિદ્યાર્થીઓ કે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ જે શાળાઓમાં હશે એ શાળામાં વિદ્યાર્થીઓને આપણે ઇન્ટર્નશીપ કરાવવા માટેના પ્રયત્નો કરાવવાના છે. તો ઇન્ટર્નશીપ દરમિયાન એ એમ્પ્લોયરની મુલાકાત કરવી વિદ્યાર્થીઓની સાથે રહી અને વિદ્યાર્થીઓ ત્યાં જે નવું એના માટે એ જે વર્કનું પ્લેસ છે ત્યાં વિદ્યાર્થીઓને સાથે રહી અને કઈ રીતે ત્યાં વિદ્યાર્થી એડજસ્ટ થાય છે કે એને કઈ કઈ પ્રોબ્લેમ આવે છે કે કોઈ ચેલેન્જીસ આવતી હોય અથવા તેના લર્નિંગ્સમાં કઈ રીતે વધારે આપણે સારી એક્ટિવિટી દ્વારા એને ઇમ્પ્રૂવ કરાવી શકીએ એના માટેના પ્રયત્નો કરવાના છે. એટલે કે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ કરાવવાની પ્રયત્નો કરાવવાના છે આ વેકેશનના સમયગાળા દરમિયાન. પછી જેમ આપણે હિતેન્દ્ર સરે પણ વાત કરી હતી કે જે આપણી જે મોનિટરિંગ સિસ્ટમ છે જેને આપણે લાઇટ હાઉસના નામથી ઓળખીએ છીએ એ મોનિટરિંગ સિસ્ટમમાં 100% વિદ્યાર્થીઓનું નામાંકન હોય એટલે કે કોઈ પણ વિદ્યાર્થી એવો ના રહી જાય કે આપણે જે ફિઝિકલી શાળામાં ભણતો હોય પરંતુ એની એન્ટ્રી લાઇટ હાઉસમાં ના હોય. તેમજ વેકેશનના સમયગાળા દરમિયાન પણ જે એક્ટિવિટી આપ કરી રહ્યા છો જે આજે આપણે ચર્ચા કરીશું એ એક્ટિવિટીની વિગતો પણ આપણે લાઇટ હાઉસમાં એન્ટ્રી કરવાની છે કે જેથી કરી આપના દ્વારા વેકેશનના સમયગાળા દરમિયાન કઈ કઈ એક્ટિવિટી કરવાની થાય છે એ એક્ટિવિટીની વિગતો આપણે તમારે લાઇટ હાઉસમાં દર્જ કરવાની એ થાય છે. તો જે પણ આ જે એક્ટિવિટીઝ છે ત્યારબાદ જે શાળાના પ્રિમાઇસીસમાં રહીને અથવા તો પોતાના ઘરેથી રહીને જે પોતાનો વિષય છે જે સેક્ટરમાં તમે વોકેશનલ ટ્રેનર તરીકે શાળામાં જોડાયેલા છો તો એ સેક્ટરને અનુરૂપ તમારે વિડીયો બનાવવાના છે કે જેથી કરી અને એ વિડીયો બેંક દ્વારા આપણે વિદ્યાર્થીઓને જ્યારે પણ આપ શાળામાં કે જ્યારે એ સેશન ચાલુ હોય તો ઘણા બધા એવા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ હોય છે કે જે આપણે શાળામાં લાવીને કે જ્યારે વિદ્યાર્થીઓને ફિલ્ડ વિઝિટમાં લઈ જતા હોઈએ છીએ ત્યાં પણ એનો અનુભવ નથી અપાવી શકતા હોતા. તો એવો કોઈ ટોપિક હોય કે જે ધોરણ 9, 10, 11, 12માં જે આપણે ટોપિક આવતો હોય પણ એ ટોપિક રિલેટેડ કોક આપ એક ઇનોવેટિવ વિડીયોઝ બનાવો એવી અપેક્ષા છે તમામ વોકેશનલ ટ્રેનરો પાસેથી કે જેથી કરી અને વિદ્યાર્થીને આ વોકેશનલ જે વિષય છે એ મૂળભૂત પ્રેક્ટિકલ નો વિષય છે. એટલે કે વિદ્યાર્થીઓને આપણે જ્યાં જ્યાં પોસિબલ હોય જે શક્ય હોય ત્યાં ઇનોવેટિવ આઈડિયા દ્વારા
ક્રિએટિવ વિડીયો બનાવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને એક એમાં આ સેક્ટર વિશે રસ રુચિ જાગે ને આ સેક્ટરમાં ફ્યુચર વિદ્યાર્થી પોતાનું કેરિયર કઈ રીતે બનાવી શકે એ બાબતની માહિતી આપતા વિડીયો આપ બનાવો એવી આપ સૌની પાસેથી અપેક્ષા છે. પછીથી જે સેશન પ્લાન આપના દ્વારા બનાવવાના હોય છે એટલે કે ઘણા વોકેશનલ ટ્રેનર મિત્રો જે છે એ છેલ્લા 1 કે 2 વર્ષથી શાળાઓ સાથે જોડાયેલા હશે. ઘણા બધા વોકેશનલ ટ્રેનર મિત્રો છે એ ઘણા લાંબા સમયથી જોડાયેલા હશે તો એમને સેશન પ્લાન તૈયાર કરેલા હશે. તો જે સેશન પ્લાન છે કે જેથી કરી આપણે જેમ કહીએ છીએ ને કે કોઈ પણ યુદ્ધ પહેલા કે યુદ્ધની તૈયારી જે હોય છે એ ખૂબ જ મહત્વની હોય છે કે જેથી કરીને આપણે ગુજરાતીમાં જેમ કહેવત છે કે આપણે જો યુદ્ધની તૈયારીમાં પોતાનો પરસેવો પાડીએ તો યુદ્ધ મેદાનમાં આપણે લોહી વહાવવું ના પડે. તો એ જ રીતે આપણે વેકેશનના સમયગાળાનો ઉપયોગ કરી અને વધારેમાં વધારે પ્લાનિંગ સાથે એટલે કે જે આપણે એક્ટિવિટી કરવાની છે એ એક્ટિવિટીનું આપણે પ્લાનિંગ કરવું ખૂબ જ મહત્વનું હોય છે. અને આપણે વેકેશનના સમયગાળાનો જે સદુપયોગ છે એ આ એક્ટિવિટી પાછળ કરવાનો છે. એટલે કે તમે લેસન પ્લાન તૈયાર કરી દો કે જેથી કરીને જ્યારે તમારે જે રેગ્યુલર આપણે એકેડેમિક શરૂ થાય ત્યારે પછી એનો આપણે વિદ્યાર્થીમાં વધારે ને વધારે એનો લાભ આપી શકીએ આપણે. ઘણા વોકેશનલ ટ્રેનર મિત્રો તેમજ આચાર્યશ્રીઓનો એવો પ્રશ્ન હોય છે કે શું વોકેશનલ ટ્રેનરને શાળામાં આવવું ફરજિયાત છે એ વેકેશનના સમયગાળા દરમિયાન. તો જે આપણે એક્ટિવિટીની ચર્ચા કરી એ એક્ટિવિટી કરવા માટે વોકેશનલ ટ્રેનરને આપણે શાળાએ બોલાવવો ઘણી બધી એક્ટિવિટી માટે ફરજિયાત નથી હોતો. તો એ વોકેશનલ ટ્રેનર છે એ વોકેશનલ ટ્રેનર અને શાળાના આચાર્યશ્રી નક્કી કરી શકે છે કે એમાં વોકેશનલ ટ્રેનરને શાળાએ આવવાની જરૂર છે કે પછી જે એક્ટિવિટી કરવાની છે એ ઘરે રહીને પણ કરી શકે છે અથવા તો ફિલ્ડમાં જઈને પણ એ એક્ટિવિટી કરી શકે છે. પછી જે વોકેશનલ ટ્રેનર મિત્રો માટે જેમ આપ સૌ જાણો છો કે આપણે ગયા વર્ષે પણ જિલ્લા કક્ષા દ્વારા વોકેશનલ ટ્રેનરનું તાલીમનું આયોજન કરેલ. એ તાલીમમાં આપણે ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ કરેલ. ત્યારબાદ ઘણા બધા વોકેશનલ ટ્રેનર નવા પણ આપણી સાથે જોડાયેલા છે. તો એના માટે આપણે ઓરિએન્ટેશન ટ્રેનિંગ એટલે કે ઓવરઓલ આ સ્કીમ શું છે, સ્કીમમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે, ગેસ્ટ લેક્ચર દર આપણે મહિને એક વખત કરાવવાનો હોય છે, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ દર 3 મહિને એક વખત કરાવવાની હોય છે. જે આપણે સ્કીમ રિલેટેડ મુદ્દાઓ છે એ મુદ્દાઓની તેમજ જે આપણે ક્લાસમાં વર્ગ વ્યવહાર કઈ રીતે કરવો કે ક્લાસમાં કઈ રીતે ટીચિંગ લર્નિંગ ના આઉટકમ આપણે એચીવ કરવા એ બાબતની જે વોકેશનલ ટ્રેનરને જે પ્રમાણેની પોતાની જરૂરિયાત છે કે જ્યાં વોકેશનલ ટ્રેનરને લાગતું હોય કે આ ક્ષેત્રમાં વધારે પડતા વોકેશનલ ટ્રેનરને ચેલેન્જ આવી રહી છે એ મુદ્દો સાથેની ટ્રેનિંગ એટલે કે જે પ્રમાણે વોકેશનલ ટ્રેનરની નીડ છે એ પ્રમાણેનું જિલ્લા કક્ષા દ્વારા વોકેશનલ ટ્રેનરની ટ્રેનિંગનું પણ આયોજન કરેલ છે. અને દરેક જિલ્લામાં એનો સમયગાળો અને એ જિલ્લાની ટ્રેનિંગ ક્યાં થવાની છે એના માટેની પણ વિગતો આપને જિલ્લા દ્વારા મળશે. તો આપણે આજે વેકેશનનો સમયગાળો છે એ વેકેશનના સમયગાળા દરમિયાન આપણે જે ટીઓટીનું આયોજન છે ટીઓટી માટે પણ તમારે જોડાવાનું થાય છે. પછી એક જે વોકેશનલની આપણે જે વાત કરીએ છીએ તો વોકેશનલની સ્કીમ જે છે એ વિદ્યાર્થીઓના કેરિયર પ્રોગ્રેશન સાથે પણ જોડાય છે. એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ પોતાના હાયર એજ્યુકેશનમાં જોડાશે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ પોતાનું પાર્ટ ટાઈમ જોબ કરવા માંગતા હોય. કેટલાક વિદ્યાર્થીઓ પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશનના કારણે કે ઇકોનોમિકલ કન્ડિશનના કારણે આગળ એજ્યુકેશન કન્ટિન્યુ કરવા ના પણ માંગતા હોય. તો આ તમામ વિદ્યાર્થીઓ માટે આપણે ધોરણ 10 માટે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આપણે એક્ઝિટ સર્વે કરતા હોઈએ છીએ કે જેથી કરી અને વિદ્યાર્થીઓની આપણે એસ્પિરેશન જાણી શકીએ કે આગળ વિદ્યાર્થી હવે શું કરવા માંગે છે. તો એના બેસિસ ઉપર આપણી પાસે ઓલરેડી ડેટા અવેલેબલ છે. એ ડેટાને ધ્યાનમાં રાખી અને જે વિદ્યાર્થીઓ ધારો કે હાયર એજ્યુકેશનમાં જવા માંગતા હોય તો એને આપણે કઈ રીતનું કેરિયર ગાઈડન્સ આપી શકીએ. કોઈ વિદ્યાર્થી પોતાનો બિઝનેસ સર્વ કરવા માંગે છે તો એને આપણે કઈ રીતનું ગાઈડન્સ આપી શકીએ. કેટલાક વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનમાં જવા માંગે છે તો એને આપણે કઈ કઈ કોલેજો છે કયા ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવવા માંગે છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કે અન્ય જે ઉભરતા ક્ષેત્રો છે અત્યારે એ ઉભરતા ક્ષેત્રોમાં જવા માંગતા હોય. કેટલાક વિદ્યાર્થીઓ પોતે વોકેશનનું એજ્યુકેશન મેળવેલ છે તો બેચલર ઇન વોકેશનલ એજ્યુકેશન જેવો જે અત્યારે ઘણી બધી યુનિવર્સિટીઓમાં કોર્સિસ ચાલી રહ્યા છે. તો બેચલર ઇન વોકેશનલ એજ્યુકેશનમાં પણ ક્યાં ક્યાં જોડાઈ શકે, કયા ક્ષેત્રોમાં જોડાઈ શકે, એ ક્ષેત્રોમાં જોડાયા બાદ પોતાનો કેરિયર પ્રોગ્રેશન કઈ રીતનો હોઈ શકે એના માટેનું માર્ગદર્શન વોકેશનલ ટ્રેનર આપે
અ, અ, એ રીતે તમામ વોકેશનલ ટ્રેનરો પાસેથી અપેક્ષા છે કે વિદ્યાર્થીઓને પોતાના આગળના ભવિષ્ય ઘડવા માટેનું માર્ગદર્શન આપશે. તો આ એક્ટિવિટી કરવા માટે સૌ પ્રથમ તો વોકેશનલ ટ્રેનરે જે આ બધા ક્ષેત્રો છે કે પોતાના જિલ્લામાં કયા કયા ક્ષેત્રો આવેલા છે અથવા તો રાજ્યમાં કયા કયા ક્ષેત્રો આવેલા છે, તો એના વિશેની વિગત તો એકઠી કરવાની થાય. જેમ આપ સૌ અવગત છો કે કેરિયર ગાઈડન્સ પોર્ટલ બનેલું છે. એ કેરિયર ગાઈડન્સ પોર્ટલમાં લગભગ 500 થી પણ વધારે કેરિયર વિશેની માહિતી આપેલી છે. તો મારે તમામ વોકેશનલ ટ્રેનર મિત્રોને વિનંતી છે કે તમે જે ગુજરાત કેરિયર પોર્ટલ છે, ગુજરાત કેરિયર પોર્ટલ પહેલા સૌપ્રથમ તમે એમાં કયા કયા ક્ષેત્રો આવેલા છે અને એમાં ઘણી બધી વિગતો આપેલી છે. તો પોતે એક અભ્યાસ કરી લેશો કે જેથી કરીને તમે જ્યારે વિદ્યાર્થીઓને એના કેરિયર માટે ગાઈડન્સ આપતા હોય તો એના માટે તમે એને જે પ્રમાણેનું કેરિયર આગળ પોતાનું ઘડવું છે તેમાં તમે મદદરૂપ થઈ શકો. તેમજ રાજ્ય કચેરી દ્વારા પણ કેરિયર વેબિનાર સિરીઝનું આયોજન કરેલું છે. એટલે જેમ આપ સૌ જાણો છો કે લાસ્ટ યર પણ આપણે લગભગ 10 કેરિયર વેબિનાર સિરીઝ કરેલા હતા. એમાં આપણે અલગ અલગ ક્ષેત્રોના જે એક્સપર્ટ છે એમને ઇન્વાઇટ કરેલા હતા અને એમના માધ્યમથી આપણે વિદ્યાર્થીઓને અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું કેરિયર કઈ રીતે બનાવી શકે એના માટેનું આયોજન કરેલું. એ જ રીતે આ વર્ષે પણ આપણે લગભગ 10 મે થી દર બુધવારે લગભગ 1 કલાક જેટલા સમયગાળા માટે આપણે કેરિયર વેબિનાર સિરીઝનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. એની વધુ વિગતો અમને આપણે મોકલાવશું, પણ અત્યારે તો 10 અને 17 તારીખે એટલે કે નેક્સ્ટ 2 બુધવાર સુધી એના આપણે જે વેબિનાર છે એ આયોજન કરેલ છે. તેમજ ત્યારબાદ પણ લગભગ 10 જેટલા જે વેબિનાર સિરીઝ છે એનું આયોજન આપણે દર બુધવારે લગભગ 1 કલાક જેટલા સમયગાળા માટે આપણે કરીશું. પરંતુ આ વર્ષે જે વેબિનાર આપણે કરવાના છીએ એ વેબિનારમાં આપણે જે બિઝનેસમેન હોય એ સેક્ટર સાથે સંકળાયેલા કોઈ પણ એન્ટરપ્રિનર હોય એને આપણે ઇન્વાઇટ કરવાના છે. તેમજ જે સેક્ટર સ્કિલ કાઉન્સિલ કે જે આપણે પરીક્ષા લેવા માટેની જે બોડી છે એ બોડીમાંથી પણ એ સેક્ટરમાં અત્યારે કઈ કઈ રીતની પ્રવૃત્તિ થઈ રહી છે અને ફ્યુચર એ સેક્ટરનું કઈ રીતે આગળ વધી રહ્યું છે એના માટે માહિતી આપવા માટે આપણે એ એક્સપર્ટને બોલાવીશું, એ સેક્ટરના બિઝનેસમેનને બોલાવીશું. એ સેક્ટરમાં કોઈ નાનો રોજગાર કરતો હોય કે નાનો પોતાનો બિઝનેસ કરતો હોય એવા તજજ્ઞ ને પણ આપણે ઇન્વાઇટ કરીશું ને એ રીતનું અમે આયોજન કરી રહ્યા છીએ. તો આ વેબિનાર સિરીઝમાં પણ આપ જોડાઓ અને આપના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જોડાવા માટે પણ પ્રોત્સાહિત કરો. એ પ્રમાણેનું તમારે વેકેશન દરમિયાન આયોજન કરવાનું છે. પછી ત્યારબાદ જે આપણે વોકેશનલ એજ્યુકેશન પણ ફોર CWSN બાળકો જે છે આપણે એ વોકેશનલ એજ્યુકેશન ફોર CWSN બાળકો માટે જે આપની શાળાના જે નજીકમાં રિસોર્સ સેન્ટર આવેલો છે એ રિસોર્સ સેન્ટરમાં અલગ અલગ એક્ટિવિટીના માધ્યમથી અત્યારે જે CWSN વિદ્યાર્થીઓ છે એ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. તો જેમ આપ સૌ જાણો છો કે રાજ્ય કચેરી દ્વારા ગયા વર્ષથી આપણે વોકેશનલ એજ્યુકેશન ફોર CWSN નામનો જે પ્રોજેક્ટ છે એને આપણે લોન્ચ કરેલો છે અને CWSNના વિદ્યાર્થીઓને વોકેશનલનું જ્ઞાન મળી રહે એ પ્રમાણેનું આપણે આયોજન કરવાનું થાય છે. તો આપના નજીકના રિસોર્સ સેન્ટરમાં આપ જે CWSN બાળકો છે અને ત્યાં સ્પેશિયલ ટીચર આવેલા હોય છે, સ્પેશિયલ ટીચરની સાથે રહી અને આ બાળકોને આપણે કઈ કઈ રીતના વોકેશન એક્ટિવિટી કરાવી શકીએ કે જેથી કરી અને પોતાની જે આગળ રોજગારી મેળવી શકે અથવા પોતાના લાઇવલીહુડ રળવામાં એમને મદદરૂપ થઈ શકે એ પ્રમાણેની એક્ટિવિટી પણ તમે આ જે વેકેશનનો સમયગાળો છે વેકેશનના સમયગાળામાં આપ એક્ટિવિટી કરી શકો છો. તો મેં જેમ આપને કહ્યું એ પ્રમાણે કે આ જે એક્ટિવિટીઝ છે કે જ્યારે આપણે રેગ્યુલર એકેડેમિક્સ ચાલતું હોય ત્યારે આ બધી એક્ટિવિટી કરવી આપણને ઘણી મુશ્કેલ પડતી હોય છે. તો વેકેશનનો આપણે સમયગાળાનો સદુપયોગ કરી અને આપણે આ એક્ટિવિટી વેકેશનના સમયગાળા દરમિયાન કરવાની થાય છે. તો હું આશા રાખું છું કે વોકેશનલ ટ્રેનર મિત્રો દ્વારા જે મેં એક્ટિવિટી કહી તેમજ જ્યારે આપણે રેગ્યુલર એકેડેમિક્સ ચાલતું હોય ત્યારે નામાંકનથી શરૂઆત કરી એમના ગેસ્ટ લેક્ચર છે, ફિલ્ડ વિઝિટ છે, એમાં પણ વિદ્યાર્થીઓને ઘણું સારું આપણે પ્રદાન કરી શકીએ એવા પ્રયત્નો આપણે કરવાના છે. તો હવે આપણને જે આપણે મોનિટરિંગ જે સિસ્ટમ છે અને વોકેશનલ ટ્રેનરને કઈ રીતે કામગીરી કરવી જોઈએ એના માટે વધારે માહિતી આપવા માટે હું અંશુલ શાહ ને વિનંતી કરીશ. બધાને ગુડ આફ્ટરનૂન. લાઈવ વિડીયો કરીએ છીએ તો એમાં આપણે હવે ડિસ્કસ કરીશું કે કેવી રીતે આપણે મોનિટરિંગ અને જે ટ્રેનર્સનું કામ છે એ રીતે આપણે કેવી રીતે એને મોનિટર કરીશું અને આપણે જે લાઇટ હાઉસ જે પ્લેટફોર્મ છે એની આપણે થોડી જાણકારી જે ઇન્ફોર્મેશન છે હું તમને આપીશ.
આપણે જે મોનિટરિંગ એપ્લિકેશન છે લાઇટ હાઉસ, એ આપણે એપ્લિકેશન અને વેબ લિંક આપણે બેવ છે. અને એપ્લિકેશન થ્રુ એની આપણે જે પણ જે ટ્રેનર છે એની અટેન્ડન્સ જે છે, જે રેગ્યુલર અટેન્ડન્સ છે, જે કેટલા સ્ટુડન્ટ્સ એમાં જોડાયેલા છે, કયા કયા કોર્સિસ અને કયા કયા યુનિટ છે એ લોકો કવર કરે છે, એ બધું એમાં આવે છે એપ્લિકેશનમાં. અગર તમે ટ્રેનર્સ પાસે એ એપ્લિકેશન નથી, તો તમે તમારા જે વોકેશનલ ટ્રેનિંગ પાર્ટનર છે યા તમે તમારા ગ્રુપ જે છે એ ગ્રુપમાં લખો. તો અમે જે આપણે લેટેસ્ટ જે એપ્લિકેશનની એપીકે છે યા જે પ્લે સ્ટોર પર લિંક છે એ તમને તમારા સાથે શેર કરીશું. એપ્લિકેશનથી એ ફાયદો છે કે આપણે એમાં જે પણ મોડેલિટીઝ નાખેલી છે એ બધા ટ્રેનર્સ યુઝ કરી શકે, અને આપણે જે પણ એના કોર્સ વર્ક છે પ્રોપરલી યુનિટ વાઇઝ એ લોકો શો કરી શકે. સેમ રીતે આપણે વેબલિંક પણ છે કે એપ્લિકેશન થ્રુ અગર તમે અટેન્ડન્સ ના નાખી શકો તો આપણે વેબલિંક થ્રુ પણ આપણે અટેન્ડન્સ નાખીએ છીએ. અને એનાથી આપણે જે વેબલિંક છે પ્રોપરલી, તમે સૌથી પહેલાં કહી દઉં કે તમે પ્રોપરલી ચેક કરી લો. જે પણ છે gujaratlighthouse.net.in કરીને આપણે જે વેબલિંક છે એ હોવી જોઈએ. અને એ બધાને આઈ એમ શ્યોર કે બધાને યુઝર આઈડી પાસવર્ડ મળી ગયા હશે. કંઈ પણ એમાં યુઝર આઈડી યા પાસવર્ડમાં કંઈ પણ ઇસ્યુ આવે તો આપણા પાસે પહેલાં તો તમે તમારા વોકેશનલ ટ્રેનિંગ પાર્ટનર યા કોર્ડિનેટર છે એને સંપર્ક કરો. અગર એમનાથી રિસ્પોન્સ ના આવતો હોય તો આપણે કાર્તિકભાઈ અને મારો નંબર તમારી પાસે હશે, તો એમને કોલ કરો અને આપણે જે પણ પાસવર્ડ અને આઈડીનો ઇસ્યુ છે એ તમે શેર કરજો. તો બધા પાસે આઈડી પાસવર્ડ અગર હોય તો આપણે લોગિન કરીશું. લોગિનના અંદર આપણે સૌથી પહેલાં આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે જે પણ આપણે સ્ટુડન્ટના એનરોલમેન્ટ છે એ બધા આપણે એનરોલમેન્ટ લાઇટ હાઉસ એપ્લિકેશનમાં હોવા જોઈએ. આપણે લાઇટ હાઉસ એપ્લિકેશનથી જે પણ ડેટા આપણને મળે છે, આપણે પ્રબંધ પોર્ટલ અને જે આપણે સ્ટેટનો પોર્ટલ છે એમાં આપણે અપડેટ કરીએ છીએ. તો આપણા પાસે સોર્સ ઓફ જે ડેટા છે લાઇટ હાઉસ જ આપણે રાખ્યો છે. અને લાઇટ હાઉસ ઇમ્પોર્ટન્ટ એટલે પણ છે કેમ કે આપણે જે પણ આપણે બધી ઇન્ફોર્મેશન્સ છે એ આપણે લાઇટ હાઉસથી જ આપણે કલેક્ટ કરીએ છીએ. તમારું અટેન્ડન્સ છે વીટીનું, પછી કોર્સ કેટલા આપણે કવર કર્યા છે, સ્ટુડન્ટનું અટેન્ડન્સ, ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ સ્ટેટસ, કોર્સ મટીરિયલ કેટલું છે, એ બધું જે પણ આપણે કલેક્ટ કરીએ છીએ લાઇટ હાઉસના દ્વારા જ કરીએ છીએ. તો તમે લાઇટ હાઉસનો જે વેબલિંક છે એ પ્રોપરલી તમે સમજી લો. કંઈ પણ કોઈ ડાઉટ હોય એમાં વિડીયોઝ તમે શેર કર્યા છે, કોઈ પણ સ્ટેપ વાઇઝ કંઈ પણ ઇસ્યુ આવે તો તમે તમારા કોન્ટેક્ટ મેં પહેલાં કીધા છે એ લોકોને તમે સૌથી પહેલાં સંપર્ક કરવાનો છે. પછી આપણે લાઇટ હાઉસમાં જોઈ લઈએ તો આપણે તમે જોશો કે એમાં માસ્ટર્સમાં તમારા સ્ટુડન્ટના રજિસ્ટ્રેશન હશે. એ સ્ટુડન્ટના રજિસ્ટ્રેશન, એના ડેટ ઓફ બર્થ, એના જે પણ ડિટેલ્સ છે એમાં પ્રોપરલી તમે ભરશો. પછી વીટી ક્લાસીસ અને જે સેક્શન મેપિંગ છે એ પ્રોપરલી કરજો. તેનાથી શું થશે કે જે પણ પ્રોપરલી અગર તમે જે સેક્શન એ યા સેક્શન બી રાખ્યા છે અને જે પણ એ સ્ટુડન્ટમાં એ સેક્શનમાં તમે મેપિંગ કરી હશે એ જ તમે અટેન્ડન્સ મારશો તો સ્ટુડન્ટ અટેન્ડન્સ જે નીચે આવે છે એમાં એ બધા સ્ટુડન્ટ્સ દેખાશે. અગર તમારી પાસે કોઈ પણ સેક્શન નથી, સ્કૂલમાં તમે સાથે ભણાવો છો બધા વોકેશનલ સ્ટુડન્ટ્સને, તો નો સેક્શન ક્લિક કરીને બધા સ્ટુડન્ટ્સને નો સેક્શનમાં જ મેપ કરો. તો પછી અટેન્ડન્સ કરતા વખતે તમે નો સેક્શનમાં બધા સ્ટુડન્ટ્સની ડિટેલ્સ તમને ત્યાં દેખાશે. તો આ બધી જે વસ્તુ છે એનું થોડું ધ્યાન રાખવાનું છે. અને રજિસ્ટ્રેશન અને ક્લાસ ડિટેલ્સ બે અલગ અલગ વસ્તુ છે. રજિસ્ટ્રેશનમાં બેસિક ડિટેલ્સ જે સ્ટુડન્ટ્સની છે એ આવશે અને પછી ક્લાસ ડિટેલ્સમાં એની ફર્ધર ઇન્ફોર્મેશન ડ્રોપડાઉનમાં તમને મળશે. તો પછી સૌથી પહેલાં રજિસ્ટ્રેશન અને પછી એના ફોકસ ક્લાસ ડિટેલ્સ ઉપર કરજો. પછી એના નીચે ટ્રાન્ઝેક્શન્સમાં બે વસ્તુ છે, કોર્સ મટીરિયલ અને કોર્સ મટીરિયલ અને ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ સ્ટેટસ. તો એ બે વસ્તુ તમને ભરવાની ફરજિયાત છે. કોર્સ મટીરિયલ સ્ટેટસમાં એવું છે કે તમારા સ્કૂલમાં જે વોકેશનલની બુક્સ છે કે નહીં એના માટે ઇન્ફોર્મેશન છે. અગર તમારે ત્યાં હાર્ડ કોપી છે તો તમે એના પર ઓપ્શન્સ છે, એમાં હાર્ડ કોપી તમે સિલેક્ટ કરી શકશો યા લખી શકશો. અગર સોફ્ટ કોપી છે તમારી પાસે તો તમે એ પણ ડિટેલ નાખી શકશો. પણ તમને એટલીસ્ટ એ અપડેટ કરવાનું છે કે સ્કૂલમાં બુક્સ છે કે નહીં. એનાથી અમને ખબર પડશે કે જે સ્કૂલમાં બુક્સ નથી એના માટે આપણે એમને સોફ્ટ કોપી યા ડિસ્ટ્રિક્ટ ટુ એને હાર્ડ કોપીઝ અગર હોય તો હાર્ડ કોપીઝ બુક્સની આપવા માટે આવે. એટલે એ બહુ યુઝફુલ છે. બાકી એના નીચે ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ સ્ટેટસ છે. ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ સ્ટેટસ પર સિમિલરલી તમારે ત્યાં લેબ હોય તો એની સ્ટેટસ માટે આપણે એ ઇન્ફોર્મેશન કલેક્ટ કરીએ છીએ. તો એમાં બસ યસ અને નો છે. એમાં અગર છે તમારે ત્યાં તો 3 ઓપ્શન આવશે કે એ વર્ક કરે છે, પાર્શિયલી વર્ક કરે છે, બિલકુલ વર્ક નથી કરતા. તો એ ઓપ્શન તમે જોઈ શકશો. એના નીચે કયા તારીખે આવી છે ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ સ્ટેટસ એનું તમને ડિટેલ્સ હશે. તે વધારે ટાઈમ નહીં લાગે, બટ તમે એકવાર એને ફરજિયાત બધા ટ્રેનર જેવી રીતે લોગિન કરે છે લાઇટ હાઉસમાં સિંગલ ટાઈમ કરવાનું છે.
જેવી રીતે બુક સ્ટેટસ છે તો તમે જાણો છો કે બધા સ્ટેન્ડર્ડના બુક્સ અલગ અલગ હોય. તો તમને અગર તમારે ત્યાં 9, 10, 11, 12 ચારો ક્લાસ ચાલે છે તો તમારે ચારો ક્લાસના બુક ડિટેલ્સ ત્યાં ભરવાના રહેશે. ટૂલ્સ ઇક્વિપમેન્ટ સ્ટેટસમાં જેવી રીતે લેબ સેમ જ રહે છે, તો લેબ તમે એક જ વાર તમને લેબ સ્ટેટસ અપડેટ કરવાનું છે. અગર કોઈ તમારે ત્યાં જેવી રીતે હવે આપણે નવા ઇલેક્ટ્રોનિક્સના લેબ આવ્યા છે, ઇલેક્ટ્રોનિક્સના લેબ હવે આવી ગયા છે, તો જે ટ્રેનર જે પહેલા સ્ટેટસ નાખેલો છે, જે જે ટ્રેનરે પહેલા સ્ટેટસ નાખેલો છે એ તમે એડિટ કરો અને હમણાં તમારે ત્યાં બુક્સ આવી ગઈ હોય તો બુક્સ અને ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ સ્ટેટસ આવી ગયા હોય તો એને એ રીતે તમે અપડેટ કરી શકશો. તો જે પણ અપડેટેડ સ્ટેટસ છે તમે એમાં નાખો. અને આ રહી તમારી લાઇટ હાઉસની વાત. કંઈ પણ તમને ટેકનિકલ ઇસ્યુ આવતા હોય તમે કાર્તિકભાઈને કોન્ટેક્ટ કરી શકો અને તમારે વોકેશનલ ટ્રેનિંગ પ્રોવાઈડર જે કોર્ડિનેટર છે એને સંપર્ક કરો. હજી બીજી વાત આપણે જે કરીશું એ થોડું ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ અને એના ઉપર છે. જેવી રીતે બધાને ખબર જ છે કે આપણે સમર વેકેશન ગાળામાં ઇન્ટર્નશિપ માટે પ્લાનિંગ કરવાની છે. અને ઓવરઓલ આપણે આ વોકેશનલ એજ્યુકેશન માટે આપણે એટલે કામ કરીએ છીએ કે છોકરાઓને આપણે પ્રેક્ટિકલ સ્કિલ્સ આપી શકીએ. પ્રેક્ટિકલ સ્કિલ્સ કેવી રીતે આવશે અગર તમે એમને આજુબાજુની જે ઇન્ડસ્ટ્રીઝ છે, આજુબાજુના જે સ્મોલ શોપ્સ છે એના પર તમે ઇન્ટર્નશિપ યા એક શીખવાનો મોકો એમને આપી શકશો. તો જે પણ આપણું વોકેશનલ ટ્રેનર છે એમને રજૂઆત છે કે આજુબાજુના જે પણ નાના મોટા બિઝનેસ હોય અને તમારા ટ્રેડ રિલેટેડ જે પણ એવા સ્મોલ શોપ્સ ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં તમે મુલાકાત લો. પહેલા આ વેકેશનમાં તમે થોડું રેપો બનાવો એમના સાથે અને આ રીતે તમે તમારા જે છોકરાઓ છે એના માટે થોડું રેપો બનાવીને કોલોબરેશન સાથે આ ઇન્ડસ્ટ્રીમાં થોડું પુશ કરો, તાકી આપણે જે 11-12ના સ્ટુડન્ટ છે એને આગળ ઇન્ટર્નશિપ માટે 80 યા 100 કલાક જે પણ આપણે એને આપીએ છીએ ટાઈમ ગાળો, એમાં તમે એમને યુટિલાઇઝ કરી શકો આ બધા કોન્ટેક્ટ. અને આ ઇન્ડસ્ટ્રી જે છે એને પણ થોડા જે આપણે જે છોકરાઓનો પર્સપેક્ટિવ જાણવા મળે અને આપણે કોલેબોરેટિવ વેમાં આ રીતે આપણે યુઝ કરી શકાય. તો જે પણ તમારી ઇન્ડસ્ટ્રી મેપિંગ છે એ થોડું કરવાની છે અને આપણે ધ્યાન આપવાનું છે કે કયા કયા જગ્યાએ આપણે સેફલી છોકરાઓને મોકલી શકીએ. અને પછી ઇન્ટર્નશિપ માટે પણ એક 5 પેજનો આપણે પોર્ટલ છે જેમાં તમારો લોગિન પાસવર્ડ હશે. એમાં બધી ડિટેલ્સ તમે નાખવાની છે કે છોકરાઓ ક્યાં ક્યાં આ ઇન્ટર્નશિપ કરે છે અને એ બધી ડિટેલ્સ એમાં પણ હશે. પછી આપણે બીજી વાત કરીએ અસેસમેન્ટની, પ્રેક્ટિકલ અસેસમેન્ટની. જેવી રીતે કે આપણે સમજીએ કે જે વોકેશનલ એજ્યુકેશન છે મોસ્ટલી આપણે પ્રેક્ટિકલ એક્ઝામ પર બેઝ છે. જેવી રીતે 50 માર્ક્સ જે છે એ આપણે પ્રેક્ટિકલ માર્ક્સ છે. બાકી જે છે આપણે 30 માર્ક્સ જે છે બોર્ડમાં થિયરીમાં આવે છે અને 20 માર્ક્સ જે છે એ આપણે ઇન્ટરનલ આપણે સ્કૂલમાંથી આપવાના હોય છે. તો આપણે જે પહેલાં વાત કરીએ 10th અને 12thની. 10th અને 12thમાં તો આપણે જે છે કે આપણે સેક્ટર સ્કિલ કાઉન્સિલ છે. સેક્ટર સ્કિલ કાઉન્સિલ જે દિલ્હીમાં બેઝડ છે. અલગ અલગ ટ્રેડના અલગ અલગ સેક્ટર સ્કિલ કાઉન્સિલ છે. જેવી રીતે એગ્રીકલ્ચરનો એગ્રીકલ્ચર સેક્ટર સ્કિલ કાઉન્સિલ. ત્યાંથી આપણે પ્રેક્ટિકલ એક્ઝામિનેશન માટે પોસ્ટ ચાલુ કરીએ ડિસેમ્બરમાં. એ લોકોનો ફોર્મેટ આવી જાય પછી આપણે નીચે ફોર્મેટ આપણે શેર સ્કૂલની બધી વિગતો, યુડાઇસ નંબર, સ્કૂલનું નામ, પ્રિન્સિપલનું કોન્ટેક્ટ નંબર, નામ, સ્ટુડન્ટનું ફાધર નેમ, ડેટ ઓફ બર્થ, આપણે યુઆઈડી નંબર જે આપણે યુઝ કરી શકીએ. પછી આપણે એનો સોશિયલ કેટેગરી, એનો ટ્રેડ અને પછી કયા લેવલની એક્ઝામ એને આપવાની છે. તો એ રીતે એક ફોર્મેટ આવે છે એ ડિસેમ્બર માં આવી જાય છે. તો આપણે એ વિનંતી છે કે જે પણ તમારે જે ડેટા છે ફર્સ્ટ ઓફ ઓલ તમે લાઇટ હાઉસમાં નાખો. જે પણ આ ફોર્મેટમાં તમને કીધું બધું નેમ, ડેટ ઓફ બર્થ, બધી વસ્તુ આપણે લાઇટ હાઉસમાં પહેલાથી છે. તો તમે જે પણ ઇન્ફોર્મેશન પ્રોપરલી અગર લાઇટ હાઉસમાં નાખશો પછી ત્યારે જ્યારે ડિસેમ્બરમાં આપણે આ 10th અને 12th માટે આપણે ડેટા કલેક્ટ કરીએ છીએ તો અમારા માટે બહુ ઇઝી થઈ જાય, યા ડિસ્ટ્રિક્ટ માટે યા વોકેશનલ કોર્ડિનેટર માટે બહુ ઇઝી થઈ જાય કે ડાઉનલોડ કરે તો બધા સ્ટુડન્ટના ડિટેલ્સ એક જગ્યાએ એમને મળે. તો તમે એક ટ્રાય કરજો કે જે પણ ડિટેલ્સ હોય પ્રોપર હોય, એનું નામમાં સ્પેલિંગ મિસ્ટેક ના હોય અને એ બધી ડિટેલ્સ તમે એના અંદર લાઇટ હાઉસમાં ભરશો. તમે ડિસેમ્બરમાં એ ફોર્મેટમાં નીચે લઈ લઈશું. પછી એ પ્રોસેસમાં પછી સેક્ટર સ્કિલ કાઉન્સિલને જાય છે, જે આપણે NSDC નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે ત્યાં બધી ડિટેલ્સ જાય છે. ત્યાં બધી ડિટેલ્સ જઈને પછી એ લોકો પ્રેક્ટિકલ અસેસમેન્ટ માટે શેડ્યુલ ડિઝાઇન કરે છે. એ શેડ્યુલમાં જે પણ આપણે તજજ્ઞો આવવાના છે સ્કૂલમાં પ્રેક્ટિકલ અસેસમેન્ટ કરાવવા માટે એનું બધું પ્લાનિંગ થાય છે કે કયા શેડ્યુલમાં કયા તારીખે આવશે. પછી એના માટે આપણે એટલીસ્ટ 20-25 ડેઝ એમને આપીએ છીએ. એ પ્લાનિંગ થઈ જાય પછી આપણે
જે પણ પ્રેક્ટિકલ એક્ઝામ માટે આપણે તજજ્ઞ સ્કૂલ લેવલ ઉપર આવે છે એમનો સાથે એક ફોર્મેટ આવે છે. એ ફોર્મેટ યા તો સ્કૂલ લેવલ તમે તૈયાર કરીને રાખવાનો હોય છે, યા તો જે બહારથી તજજ્ઞ આવે એ લઈને આવે છે. તો એ ફોર્મેટ હોય જેમાં બધી ડિટેલ્સ હોય, સ્ટુડન્ટના નામ હોય, સિગ્નેચર હોય, એ રીતે આપણે જે અટેન્ડન્સ ફોર્મેટ હોય એ રીતે એ ફોર્મેટ હોય. તો આપણે જે પણ પ્રેક્ટિકલ થાય છે સ્કૂલ લેવલ ઉપર જ થાય છે 10th અને 12thના. અને એના પછી જે પણ એના માર્ક્સ છે, આ વખતે આપણે કર્યું છે કે બોર્ડના પોર્ટલ ઉપર જ આપણે ઇન્ટરનલ અને પ્રેક્ટિકલ માર્ક્સ માટે જોગવાઈ કરી છે, જે આપણે હવે કન્ટિન્યુ કરીશું. અને આપણે બોર્ડના પોર્ટલ ઉપર જ જે પણ માર્ક્સ છે એ બધા અપલોડ કરીશું. તો એના માટે આપણે તમે જે પણ પ્રેક્ટિકલ માર્ક્સ છે એ સ્કૂલ લેવલ ઉપરથી લઈ લેવાના. જ્યારે અસેસરે પ્રેક્ટિકલ એક્ઝામ થઈ જાય પછી એ શેર કરશે સ્કૂલ લેવલ ઉપર આ વખતથી. એ તમે ડિટેલ્સ લઈ લેવાની અને પોર્ટલ ઉપર તમને એ અપડેટ કરી દેવાની. આ બધું આ પ્રેક્ટિકલનું રહ્યું. પ્રેક્ટિકલ માટે થોડું એ પણ છે કે સ્ટુડન્ટ્સના પોર્ટફોલિયો થોડું બનાવીને રાખો. ઓવર ધ યર એ લોકોએ શું પ્રેક્ટિકલી શીખ્યા છે એનું થોડું એક ગાઈડ, એક ડાયરી બનાવીને રાખે બધા સ્ટુડન્ટ, તો પછી એને પ્રેક્ટિકલી બતાવવા માટે ફાવે. અને જે પણ એ વાયવામાં અગર પ્રશ્ન પૂછે જે પણ અસેસર, એને પ્રોપરલી કેવી રીતે જવાબ આપવો એ રીતે આપણે તમે ટ્રાય કરજો કે ક્વેશ્ચન બેંક અને આપણે જેવી રીતે એને એકાદ વાર મોક વાયવા કરીને આપણે એનો પ્રયત્ન કરીએ કે એની પ્રિપેરેશન પણ એને કરાવે. બહુ વાર એવું થાય છે કે છોકરાઓને ખબર હોય છે આન્સર, પણ એને ત્યારે એ ભૂલી જાય છે, યા જે રીતે પ્રશ્ન પૂછે છે એ રીતે છોકરાઓને થોડું કન્ફ્યુઝન થાય છે. તો એ રીતે થોડુંક મોક પ્રેક્ટિસ કરાવો તો વધારે સારું રહેશે. પછી આપણે થિયરીમાં છે. થિયરી આપણે 10th અને 12th માટે આપણે બોર્ડ લે છે, જે 30 માર્કની હોય છે. તો બોર્ડને જેવી રીતે અન્ય પેપર હોય છે એ રીતે જ આપણે બધા જે વોકેશનલ સબ્જેક્ટના એક્ઝામ પણ એ રીતે થિયરીમાં લે છે. તો એના પહેલાં પણ આપણે બ્લુ પ્રિન્ટ જે છે, ક્વેશ્ચન બેંક છે, એ આપણે પ્રયત્ન કરીએ છીએ કે આપણે સ્ટુડન્ટ્સ અને ટ્રેનર સાથે બનાવે અને એને શેર કરે. તો એ જે બધી ડિટેલ્સ છે એ એમના પાસે, ટ્રેનર્સ પાસે હોય છે. જે આપણે જૂના પણ અગાઉમાં પહેલાં બ્લુ પ્રિન્ટ અને બધું બનાવ્યું છે આપણે શેર કરીએ જ છે. અને ક્વેશ્ચન બેંક આપણે ટ્રાય કરીએ છીએ કે એવરી ટાઈમ થોડું અપડેટ કરીએ. આ વખતે પણ આપણે ટ્રાય કરીએ છીએ કે બુક્સમાં આપણે પ્રેક્ટિકલ જે એક્ઝામની લિસ્ટ છે, જે પ્રેક્ટિકલ લિસ્ટ છે, આપણે ઇન્ક્લુડ કરાવીએ. યા અગર એમાં બુક્સમાં ના હોય તો આપણે એટલીસ્ટ સ્કૂલ લેવલ પર પ્રેક્ટિકલ કરાવીએ, તાકી એ જ્યારે પણ એક્ઝામ થાય ત્યારે એ બહુ બેનિફિશિયલ થાય. અને પછી આગળ આપણે જે ઇન્ટરનલ આપણે જે 20 માર્ક્સ સ્કૂલ લેવલ ઉપર આપવાના હોય એ તમે તમારા સ્કૂલથી તમે ડિસાઇડ કરી શકો. બાકી આપણે બ્રોડલી 4 એના ઉપર આપણે ડિસાઇડ કરીએ છીએ કે એમનું પોર્ટફોલિયો, જે આપણે મેં પહેલાં કીધું કે પોર્ટફોલિયો જે બનાવ્યું છે એ કેવો છે, પછી સ્કૂલમાં અટેન્ડન્સ છોકરાની કેવી છે, પછી ઓબ્ઝર્વેશન કેવું છે, અને બેસિકલી 5 માર્ક્સ તમે બીજા કોઈ અન્ય એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી જે કરી હોય એના પર તમે આપી શકશો. તો એક ઇન્ટરનલ જે 20 માર્કનું છે એ કેલ્ક્યુલેશન તમને જોવાનું રહેશે. પછી આપણે પછી વાત કરીએ 9th અને 11thની. તો જે માર્ક્સના માળખા છે એ તો સેમ જ છે, 50, 30, 20. 50 આપણે પ્રેક્ટિકલ રહેશે, 30 થિયરી અને 20 ઇન્ટરનલ. પર આપણે આ સ્કૂલ લેવલ ઉપર થશે. તો સ્કૂલ લેવલ ઉપર કોઈ આપણે પ્રયત્ન એ કરીએ કે જે પણ આપણે જૂના સ્કૂલો છે એનાથી જે પણ આપણે સેમ્પલ આપણે જેવી રીતે આપણે માળખામાં આપણે ક્વેશ્ચન બનાવ્યા છે એ રીતે બધા સ્કૂલોમાં બને. તો આપણે એના માટે પણ આપણે ડિસ્કશન કરી શકીએ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર કે જે આપણે સ્કૂલ્સમાં આપણે જે જૂની સ્કૂલો છે કેવી રીતે 9th અને 11thના પેપર બનાવે છે. તો એ પણ આપણે રેફરન્સ લઈ શકીએ. અને સ્કૂલ લેવલ ઉપર આ કરવાનું છે. આ રહી આપણે પ્રેક્ટિકલ અસિસ્ટમેન્ટ અને બેસિક વાત. આપણે ટ્રાય એવો કરવાનો છે, હવે થોડું વેકેશન માટે હું કહી દઉં કે વેકેશનમાં આપણે ટ્રાય કરવાનું છે કે જે લાઇટ હાઉસમાં જે પણ આપણે એન્ટ્રીઓ બાકી છે, ખાસ કરીને જે આપણે નવા વીટીસ છે જે હમણાં શાયદ જોઈન થયા હોય જનવરીમાં, ફરવરીમાં, તો એ પ્રયત્ન કરવાનો છે કે જે પણ આપણે 9th ક્લાસના આપણે વોકેશનલના સ્ટુડન્ટ્સ છે એ બધા સ્ટુડન્ટ્સની ડિટેલ, જે મેં કીધું સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન લેવલ સુધી આપણે એ લાઇટ હાઉસમાં મૂકી દેવાની છે. અને જે પણ છે એટલીસ્ટ વેકેશન ટાઈમમાં જે પણ રજિસ્ટ્રેશન છે એ બધું આપણે 100% કરી દેવાનું છે. કોઈ પણ સ્ટુડન્ટ્સ રહી ના જવા જોઈએ. પછી આપણે વિડીયોઝ બનાવવાના છે, જે પહેલાં મિસાલભાઈએ પણ કીધું કે એના માટે આપણે ટ્રાય કરીશું કે જે આપણે વોકેશનલ ટ્રેનિંગ પ્રોવાઈડર છે યા તો સ્ટેટમાંથી એક ડ્રાઈવ લિંક મોકલી આપીશું, જેમાં આપણે સબ્જેક્ટ વાઇઝ 7 થી 8 વિડીયો આપણે તમને બનાવવાના છે. એ વિડીયોઝ આપણે એવી રીતે બનાવીશું કે એ છોકરાઓને આપણે રિલેટ કરી શકાય, એમના ઇન્ફોર્મેશન માટે કામ આવે, અને આપણે આગળ પણ એ અવેરનેસ માટે આપણે યુઝ કરી શકીએ.
અને તમે એ પણ ટ્રાય કરો કે આજુબાજુના જે આપણે તમારે કમ્યુનિટી છે એમાં વધારે આપણે એડમિશન વોકેશનલમાં થાય. 9માં અને 11થમાં આપણે આ વખતે ફોકસ છે કે 11થમાં આપણે જે એડમિશન હોવા જોઈએ એ વધવા જોઈએ, અને 11થમાં આપણે એનરોલમેન્ટ હમણાં ઓછું છે, પણ આ વખતે આપણે પ્રયત્ન એવો કરવાનો છે કે 11થમાં અને 9થમાં એનરોલમેન્ટ વધે. તો બધા ટ્રેનર્સને રિક્વેસ્ટ છે કે તમે આ કમ્યુનિટીમાં જઈને થોડું પ્રચાર પ્રસાર અગર વેકેશન ટાઈમમાં કરશો તો એ આગળ આપણને બહુ બેનિફિશિયલ થશે. પછી આપણે જે CWSN માટે પણ આપણે જે ક્લસ્ટરમાં આપણે રિસોર્સ રૂમ તૈયાર કર્યા છે એના પર તમે એકવાર એની વિઝિટ લઈ લો. ત્યાં પણ જે પણ કોર્ડિનેટર હશે એમને એકવાર કોર્ડિનેશન સાથે વાત કરી લો. તો હવે આગળનો આપણે જે પ્લાન છે, આપણે રેગ્યુલર એકેડેમિક સેશનમાં કેવી રીતે આપણે એ જે કમ્બાઇન્ડ વોકેશનલ ટ્રેનિંગ આપણે સ્ટુડન્ટ્સ માટે કરાવીએ છીએ એ સિમિલરલી આપણે CWSN બાળકો માટે આપણે કેવી રીતે સર્વિસ આપી શકીએ એ રિસોર્સ રૂમમાં, અને આપણે શું આગળ કરી શકીએ એના માટે પણ સંકલન કરો આ વેકેશનમાં, અને એનો એક રિપોર્ટ તમે તૈયાર કરજો તાકી આપણે આગળ એ યુઝ કરી શકાય. હવે આગળના મુદ્દા માટે હું રચના વ્યાસને ઇન્વાઇટ કરીશ. નમસ્તે વોકેશનલ ટ્રેનર્સ. આપણી જે રીતે વાત થઈ, અંશુલે જેમ તમને ગાઈડન્સ આપ્યું, મિસાલ ભાઈએ તમને જેમ ગાઈડન્સ આપ્યું અને સરે તમને જેમ ગાઈડન્સ આપ્યું, એવી જ રીતે એ જ પોઈન્ટને હું આગળ વધારી રહી છું કે તમારે વોકેશનલ ની પ્રસારની જે પ્રક્રિયા છે એ વેકેશન દરમિયાન વધુમાં વધુ કરવાની છે, તાકી બધા પેરેન્ટ્સને આ ખબર પડે અને એનું જે મહત્વ છે, વોકેશનલનું મહત્વ તમારે સમજાવવાનું છે પેરેન્ટ્સને. કારણ કે આપણે એક પ્રેક્ટિકલ વિષય સ્કૂલમાં ઉમેરી રહ્યા છીએ, તો એ પ્રેક્ટિકલ વિષયનું મહત્વ શું છે એ તમારે સમજાવવાનું છે. પ્લસ તમારે ઓન્ટરપ્રેન્યોર અથવા તો કોઈ નાની બિઝનેસ કરતી વ્યક્તિ છે, અથવા તો કોઈનું ગેરેજ છે, કોઈ નાનો બિઝનેસ કરતું હોય, તો તમારે તમારા સ્કૂલની આસપાસના ઓન્ટરપ્રિન્યોર્સ છે એનું મેપિંગ કરવાનું રહેશે. એ મેપિંગ તમને સ્ટેટ કચેરીને આપવાનું રહેશે. આપણે એક ડેટાબેઝ બનાવી રહ્યા છીએ ઓન્ટરપ્રિન્યોર્સના મેપિંગનું, સો દેટ એ સ્ટુડન્ટ્સને આવીને ગેસ્ટ લેક્ચર તરીકે પણ એક ગાઈડન્સ આપી શકે કે સ્કૂલ પછી એ લોકો શું શું કરી શકે અને પોતાનો બિઝનેસ કરવો હોય તો કેવી રીતે કરી શકે. અને આપણે એ લોકોને ઓન્ટરપ્રિન્યોર્સના મારફતે કરિયર ગાઈડન્સ વિશે પણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો મારી તમને એક જ રિક્વેસ્ટ છે કે તમે આસપાસના જે પણ નાના બિઝનેસ કરતા હોય, કંઈ પણ કોઈની નાની દુકાન કેમ ના હોય, કિરાણાની દુકાન હોય કે ગેરેજ હોય કે પોતાનું નાનું MSMEમાં કંઈક કરતા હોય, એની બધી માહિતી તમારે એકઠી કરવાની છે વેકેશન દરમિયાન. અને વાર્ષિક જે આપણું શરૂ થાય વર્ષ, ત્યારે આપણે એને ગેસ્ટ લેક્ચર તરીકે બોલાવવાના રહેશે, બરોબર. અને પછી એ આપણે સ્ટેટ કચેરીને પણ આપવાનું રહેશે, એટલે આપણે એક સ્ટેટ ડેટાબેઝ પણ બની જાય. થેન્ક યુ અને ઓલ ધ બેસ્ટ. સમગ્ર શિક્ષા વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત આજના આ કાર્યક્રમમાં જોડાયેલ તમામ વોકેશનલ ટ્રેનર્સને મારા નમસ્કાર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ વર્ષા પીટકે છે. હું સમગ્ર શિક્ષા ગાંધીનગર ખાતે વોકેશનલ શાખામાં કામગીરી કરું છું. આપ સૌ બહુ સારી રીતે જાણો છો કે નવી શિક્ષણ નીતિ 2020માં વોકેશનલ એજ્યુકેશન ઉપર ખૂબ ભાર આપવામાં આવ્યો છે. એના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. માધ્યમિક કક્ષાએ જે ફોર્મલ શિક્ષણ છે એ અને વોકેશનલ શિક્ષણને સાંકળી દેવાની વાત કરવામાં આવી છે. અને વર્ષ 2025 સુધીમાં અંદાજિત 50% બાળકો વોકેશનલ એજ્યુકેશનમાં જોડાય એ લક્ષ્યાંક આપવામાં આવેલો છે. આપ સૌ સમગ્ર શિક્ષા વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત 2-3 વર્ષથી કામગીરી કરી રહ્યા છો. આપ બહુ સારી રીતે જાણો છો, ગુજરાતમાં વર્ષ 2017થી વોકેશનલ એજ્યુકેશન 20 શાળાઓમાં શરૂ કરવામાં આવેલ હતું અને અત્યારે આપણે રાજ્યમાં 934 શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન ચાલી રહ્યું છે અને જુદા જુદા ટ્રેડમાં આપણે વોકેશનલ એજ્યુકેશનમાં કામ કરી રહ્યા છીએ. અને બીજી નવી શાળાઓ પણ આવી રહી છે. વર્ષ 2023-24માં બીજી નવી 227 શાળાઓ વોકેશનલ એજ્યુકેશનમાં આવી રહી છે. એ રીતે આમ જોઈએ તો આપણે કુલ 1200 શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન દાખલ કરવામાં આવ્યું છે. તો ધીમે ધીમે આપણે 2025 સુધીમાં આપણો 50% વિદ્યાર્થીઓનો લક્ષ્યાંક આપણે
પૂરો કરી લઈશું. વોકેશનલ એજ્યુકેશનમાં આપ વોકેશનલ ટ્રેનર તરીકે કામગીરી કરી રહ્યા છો તો આપ બહુ સારી રીતે જાણતા હશો કે જુદા જુદા ટ્રેડમાં જ્યારે આપને વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે, વિદ્યાર્થીઓ જ્યારે ટ્રેડ પસંદ કરતા હશે ત્યારે આપને ઘણી બધી ચેલેન્જીસ આવતી હશે, એરિયા વાઇઝ ચેલેન્જીસ આવતી હશે. ધારો કે જ્યાં આદિવાસી વિસ્તાર છે ત્યાં આદિવાસી વિસ્તારમાં એગ્રીકલ્ચર ટ્રેડને વધારે મહત્ત્વ આપવામાં આવતું હશે અને એને વધારે પસંદ કરવામાં આવતું હશે. ત્યાં ઓટોમેટિવ છે કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર છે એ ટ્રેડને ઓછું પસંદ કરવામાં આવતું હશે ને ત્યાં એગ્રીકલ્ચરને વધારે પસંદ કરવામાં આવતું. તો ત્યાં આપ વિદ્યાર્થીઓને, વાલીઓને એ બાબતે એમને જાગૃતતા લાવી શકો છો કે ટ્રેડ વિશે મહત્ત્વ સમજાવી શકો છો, એમાં શું શીખી શકાય, આગળ જઈને એ ટ્રેડમાં કેટલા સ્કોપ છે એ બાબતે પણ આપ ત્યાં માહિતી આપી શકો છો. પછી વાત છે કે જ્યાં આપણું માઇન્ડસેટ છે એવું કે જ્યાં બ્યુટી એન્ડ વેલનેસ છે, એપેરેલ છે, આ ટ્રેડમાં દીકરીઓ જ જઈ શકે, એમાં દીકરાઓ ઓછા જઈ શકે. પણ આપણે એવા ઉદાહરણો આપણી પાસે છે કે એ ફિલ્ડમાં પણ એમણે વધારે સારી રીતે કામ કરી બતાવ્યું છે. આપ જોશો કે જે જાવેદ હબીબ છે, હેર એક્સપર્ટ છે અને પુરુષ છે, તો એમણે પણ એ ફિલ્ડમાં ખૂબ સારું એમનું નામ કમાવ્યું છે અને ખૂબ આગળ સક્સેસફુલ છે. એ જ રીતે તમે એપેરેલમાં જોશો, ફેશન ડિઝાઇનર તરીકે મનીષ મલ્હોત્રા છે અને સવ્યાસાચી છે, તો એ પણ એક સક્સેસફુલ ફેશન ડિઝાઇનર છે ને એમણે પણ ખૂબ સારું એવું નામ કમાવ્યું છે. પછી આપ જાણતા હશો કે આપણે નીતા અંબાણી જે છે એમના જે મેકઅપ આર્ટિસ્ટ છે એ છે મિકી કોન્ટ્રાક્ટર. એ પણ ભાઈ છે ને એ ખૂબ સેલિબ્રિટીઝ જે છે એમના મેકઅપ આર્ટિસ્ટ છે, એમણે પણ ખૂબ સારું એવું આ ફિલ્ડમાં પોતાનું નામ બનાવ્યું છે અને ખૂબ સારી રીતે પોતાનું કમાણી કરી રહ્યા છીએ. તો એવું નથી કે બ્યુટી એન્ડ વેલનેસ અને એપરેલ ટ્રેડમાં ફક્ત દીકરીઓ જ જઈ શકે, એમાં દીકરાઓને પણ સારી ઓપોર્ચ્યુનિટીઝ છે ને એ પણ સારું એવું એમાં આગળ જઈને કરી શકે છે. પછી જ્યાં આપણે વાત કરીએ કે ઓટોમોટિવ સેક્ટર છે અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર છે, એ સેક્ટરમાં દીકરીઓ ન જઈ શકે, પણ એવું પણ નથી. આપ જોશો કે આપે સુધા મૂર્તિનું નામ સાંભળ્યું હશે. જે સુધા મૂર્તિ છે એ ઇન્ફોસિસ નામની જે કંપની છે એના ચેરપર્સન છે. એ જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એમણે ઓટોમોટિવ ફિલ્ડમાં એમણે પોતે જ્યારે ભારતના પ્રથમ મહિલા હતા કે જે આ ફિલ્ડમાં પોતે ગયા હતા. તો એક સ્ત્રી થઈને, એક મહિલા થઈને પોતે આ સેક્ટરમાં એમણે કામ કર્યું અને એ પણ આજની વાત નથી, એ આ 50 વર્ષ પહેલાંની વાત છે કે ત્યારે એમણે ક્ષેત્રમાં આગળ આવીને આ કામ કરી બતાવ્યું ને સક્સેસફુલ તરીકે એક એમણે એક એક્ઝામ્પલ સેટ કર્યું કે ના, આ ફિલ્ડમાં મહિલાઓ પણ જઈ શકે છે. તો આવા ઘણા બધા ઉદાહરણો આપણી પાસે છે કે આપણે એક બાયસ ન રાખીએ અને વિદ્યાર્થીઓને પોતે જે ટ્રેડમાં એમને પસંદ છે, એમાં પોતાનો રસ છે, તો એ ટ્રેડ એમને પસંદ કરવા માટેની આપણે તકો એમને પૂરી પાડીએ. વોકેશનલ એજ્યુકેશનમાં આપ સારી એવી કામગીરી કરી રહ્યા છો. આપ જાણતા હશો કે હમણાં ગયા વર્ષે સ્કિલ કોમ્પિટિશન કરવામાં આવ્યું. સ્કિલ કોમ્પિટિશનમાં જે વિદ્યાર્થીઓએ સારા સારા પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા એ પ્રોજેક્ટને આપણે જિલ્લા કક્ષાએ એને પ્રેઝન્ટ કર્યા. તો આપ વિદ્યાર્થીઓમાં રહેલી એવી સારી ક્ષમતા છે, એમનામાં રહેલું ટેલેન્ટ છે, એને બહાર લાવીને આવા સરસ પ્રોજેક્ટ તૈયાર કરીને એમને જિલ્લા કક્ષાએ પ્રસ્તુત કર્યા અને નેશનલ પછી એ જે સ્કિલ કોમ્પિટિશનમાં જે એમના પ્રોજેક્ટ પસંદ થયા એ જિલ્લા કક્ષાએ આવ્યા અને જિલ્લા કક્ષાએ જે પસંદ થયેલ પ્રોજેક્ટ છે એને રાજ્ય કક્ષાએ પણ લાવવાના છે અને અમે ટૂંક સમયમાં સ્કિલ કોમ્પિટિશનનું રાજ્ય કક્ષાએ આયોજન કરી રહ્યા છીએ. તો આવા જે સારા સારા પ્રોજેક્ટ છે એ રાજ્ય કક્ષાએથી આવીને નેશનલ લેવલે પણ જાય એ રીતે આપ બાળકોને પ્રોત્સાહિત કરો, એમનામાં રહેલું ટેલેન્ટ શોધો. આવા જ એક ઉદાહરણ તમને આપું કે આપણે જે મોરબી વાંકાનેર તાલુકાના જે મનસુખભાઈ પ્રજાપતિ છે કે જેમણે માટીમાંથી ફ્રીજ બનાવ્યું છે ને પોતે એક ખૂબ સફળ રહ્યા છે એક ઉદ્યોગ સાહસિક તરીકે. એમણે પોતે પણ આગળ વધ્યા ને એમણે બીજા એમના જ્યાં છે ત્યાં રોજગારી આપી ઘણા બધા લોકોને. તો એક આવા તમે પોતે પણ વિદ્યાર્થીઓમાં આવું ટેલેન્ટ શોધીને એમને આગળ પ્રોત્સાહિત કરી શકો છો.
કે જેઓ ભવિષ્યમાં એક ઉદ્યોગ સાહસિક બનીને આગળ વધે. તો આપના દ્વારા જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીને જે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે એ પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ આવે ને રાજ્ય કક્ષાએથી એવા જે માનવ હિતમાં બનાવેલા પ્રોજેક્ટ હોય, પર્યાવરણને લગતા કોઈ સારા એવા પ્રોજેક્ટ હોય તો એવા પ્રોજેક્ટ આપણે નેશનલ લેવલે પણ પ્રસ્તુત કરી શકીએ એમ છીએ. અને જો નેશનલ લેવલે પસંદ થયેલા પ્રોજેક્ટ છે આપણે ઇન્ટરનેશનલ લેવલે પર એને લઈ જઈ શકીએ છીએ. તો જ્યારે આ પ્રોજેક્ટ આગળ જાય ત્યારે આપણને કેટલું પ્રાઉડ ફીલ થાય કે આપણા ગામનું બાળક છે, એના માટે શાળાને પ્રાઉડ ફીલ થશે. આચાર્ય છે, આપ વોકેશનલ ટ્રેનર છો, ગામ છે, તાલુકો છે, જિલ્લો છે, રાજ્ય છે અને દેશ છે. તો આ બધાને એમના માટે ગર્વ થશે ને આપણે એના માટે ખૂબ પ્રાઉડ ફીલ કરીશું. તો હું આશા રાખું છું કે આપ સૌ વોકેશનલ ટ્રેનર તરીકે ખૂબ સારી એવી કામગીરી કરશો અને નવા વર્ષમાં આપ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી કાર્યક્રમને આગળ ધપાવશો એ માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.